જો તમારી સામે કોઈ એવું વ્યક્તિત્વ મૂકવામાં આવે કે જે તમારા રિલેશનશિપ રિલેટેડ બધા જ સવાલોને સોલ્વ કરી દે, યસ, આજનો પોડકાસ્ટ કંઈક એવી જ વ્યક્તિ સાથે છે અને કંઈક એવા જ ટોપિક પર. જયદીપ પરમાર કે જે રાઇટર અને પોએટ છે, સૌંદર્ય, રડાયેલી કાજલ અને મારું મન જાણે જેવી બુક્સ એમના દ્વારા લખાયેલી છે. શું લખે છે, એમની રચનાઓ તમારું દિલ જીતી લેશે ફોર શ્યોર. અને આ પોડકાસ્ટમાં રિલેશનશિપ, સ્પિરિચ્યુઆલિટી અને વિમેન એમ્પાવરમેન્ટ વિશે વાત કરવામાં આવી છે. આ પોડકાસ્ટ મારા માટે સૌથી સેટિસ્ફાઈંગ પોડકાસ્ટ રહ્યો છે. મતલબ દિલમાં જે હતું એ બધું ઢોરી દીધું અને મિતુ ટોક્સની ઓડિયન્સ વતી જે સવાલો હતા તમામ પૂછી લીધા. સો તમારો વધુ ટાઈમ લીધા વગર લેટ્સ એન્જોય ધ પોડકાસ્ટ. તો આજે મારી સાથે છે જયદીપ પરમાર, કે જેમનું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ છે કલમખોર ટેલ્સ અને જે સખત એવું વાયરલ જયેલું છે અને હજી જાય એવી અમારી શુભકામનાઓ છે. કેમ છો જયદીપ? એકદમ મજામાં છું. આપણે સૌથી પહેલા ટોપિક ઉપર આવશું, એ છે પ્રેમ. તમારા માટે પ્રેમ શું છે? હા. મારા માટે હું ઘણી વખત કહેતો હોઉં છું અને અત્યારે પણ કહી રહ્યો છું કે મારા માટે જે પ્રેમ જે છે એનું મુખ્ય સ્વરૂપ એ એક તો એક તરફાને હું મુખ્ય ગણું છું કે એ પ્રેમ છે એ રિયલ પ્રેમ છે, અને જે બીજું જે છે એ પ્રેમ હું વિરહ જેમાં આવે છે એ પ્રેમને હું વધારે મહત્ત્વ આપું છું, કારણ કે આ બે જ એવા સ્વરૂપ છે જે મારી દ્રષ્ટિએ પ્રેમ છે. બાકી બધા જે છે એ માત્ર આકર્ષણ ગણી શકો. અને પ્રેમમાં એવું હોય કે સામેવાળું વ્યક્તિત્વ તમારે આજીવન એને અમર રાખવાનું હોય. એ વ્યક્તિ તમારા હૃદયમાંથી ક્યારેય નાસીપાસ ન થવું પડે, અને એ રિયલ પ્રેમનું સ્વરૂપ છે. અને એક તરફામાં મળે છે અથવા તો જેમાં વિરહ છે એ પ્રેમમાં મળે છે. નવાઝુદ્દીન સિદ્દીકીને ઓળખો તો? હા. એમણે એક એના ઇન્ટરવ્યુમાં વાત કહેલી કે જ્યારે તમારે એ વ્યક્તિને તમારી અંદર જીવતું રાખવું હોય ને, હા. તો એમની સાથે મેરેજ નહીં કરવાના, હા. હા. તો જ એ લવ ટકેલો રહેશે, 100%. એવું એમણે કીધું. વિરલ દેસાઈ સાહેબની એક બે રચના હું કહું, ખાલી બે લાઈન કહું કે તું હા કે ના કહે નહીં છે ત્યાં સુધી મજા મજા, જવાબ જો મળી જશે તો વાર્તા પતી જશે. એટલે જે તડપ છે વ્યક્તિ નથી મળતું એની, એનો જવાબ નથી મળતું એની, એ તડપમાં જીવન છે, એ જીવવાની અલગ જ મજા છે. એટલે પછી એકચ્યુઅલી હું ગઝલની બહુ મોટી ફેન છું અરે અને હમણાં મનહર ઉદાસની સખત એવી ગઝલ સાંભળું છું. હા. હા. અને એમાં એક એવી ગઝલ છે કે થાય સરખામણી તો ઉતરતા છીએ. હા. પછી એક એવી ગઝલ છે કે હું ક્યાં કહું છું કે તમારી હા હોવી જોઈએ. મરીઝ સાહેબની લખાવટ. યસ, હું ક્યાં કહું છું કે તમારી હા. હા હોવી જોઈએ. પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ. હા, કેટલું સુંદર લખેલું છે એમ. તો એ જ વસ્તુને આપણે થોડું એક્સપ્લોર કરીએ. એક તરફા પ્રેમ વિશે મને થોડું કહો. એક તરફા પ્રેમમાં છે ને એક્સપેક્ટેશન ન હોય, એમાં અપેક્ષાઓ ન હોય, કોઈ એવી ઈચ્છા ન હોય કે આ જે એક તરફા પ્રેમી છે એ માંગતો હોય એવું ના હોય. એમાં છે ને એ પ્રેમ કરે તો એમાં સમર્પણ હોય. હું તને આપીશ, જેટલું મારાથી થઈ શકે એટલું હું તને આપીશ, જે વ્યક્તિને ચાહે છે એના માટે. એમાં એ માંગણી નથી રાખતો કે તું મને આપીશ, તું મને પ્રેમ આપે કે ના આપે હું તને આપીશ. એટલે આપવાનું છે જેમાં માંગવાનું કે કંઈક મેળવી લેવાનું નથી હોતું. એ છે એક તરફા પ્રેમ. ઓકે. અને એમાં જે સામેવાળું પાત્ર છે ને એ કંઈ આપતું નથી કે કંઈ એની પાસેથી મેળવી શકાતું નથી, એટલે એ જે લેવલ ઉપર હોય છે ત્યાં જ રહે છે. જો એ પાત્ર મળી જશે તો બધી ઈચ્છાઓ પડી જશે, મરી જશે. બધી અપેક્ષાઓ જો પૂરી થાય તો એ મરી જાય. બાળકની એક તડપ હોય કે એને રમકડું મળે, પણ એ રમકડું મળી જાય એટલે એ રમકડું તોડી નાખે છે રમી રમીને, અને પછી એ બીજા નવા રમકડાની શોધ કરે છે. એટલે જે નથી મળતું એ આપણા માટે હંમેશા ઊંચું રહે છે, જેમ કે સપનાઓથી માંડીને બધું જ જે લક્ષ્ય. એટલે એક તરફા પ્રેમમાં પણ એવું જ હોય છે કે નથી મળતું એટલે એની જે તડપ હોય છે એ છેક સુધી અંતિમ શ્વાસ સુધી જે હોય એ ઊંચા લેવલ સુધી જ રહે છે. બ્યુટીફુલ. હવે અત્યારે જ ઉદ્ભવેલો ક્વેશ્ચન કે અ, છોકરીઓના એક તરફા પ્રેમમાં અને છોકરાઓના એક તરફા પ્રેમમાં શું ફેર હોય? હા. તો સૌપ્રથમ બહુ ઓછા એવા છોકરાઓ છે કે જે એક તરફા પ્રેમમાં એકચ્યુઅલ જે એક તરફાનું પ્રેમ સ્વરૂપ છે એ જીવી રહ્યા છે. ઓકે.
અને એ ક્યારે એકતરફા પ્રેમ કરે છે કોઈ છોકરો? જ્યારે 1 થી 2 વાર એ દગાથી નીકળેલો હોય. પહેલી વાર કોઈ છોકરાને એકતરફા પ્રેમ નહીં થાય. પહેલો પ્રેમ હોય એકતરફા કોઈ દિવસ નથી હોતો. કારણ કે એને એક પ્રેમ પહેલો જે હોય, એને પ્રેમનું સ્વરૂપ પહેલા પ્રેમમાં ખબર જ નથી હોતી. એ માત્ર આકર્ષણથી પહેલું પગથિયું ચડતો હોય, એને પ્રેમ થાય અને પાત્રના સ્વરૂપથી એ પરિચિત નથી હોતો. એટલે ત્યાંથી એને દગો મળે છે અથવા તો એની કોઈક એવી ખામી હોય જે નિભાવી નથી શકતો અને નિભાવવાની વાત આવે ત્યાં ટૂંકો પડતો હોય એટલે ત્યાંથી એ છૂટો પડે છે. પછી ક્યાંક બીજે હોય તો એના જે અનુભવો હોય પહેલા પ્રેમના એ અનુભવોને યાદ રાખીને એની ખામીઓ સુધારીને પ્રેમ કરે છે. છતાં પણ સફળ નથી થતો. પછી એમ કહે છે કે કોઈ પણ વ્યક્તિ મને દેખાશે તો હું એને અંતઃ સ્વરૂપથી પ્રેમ કરીશ. એટલે એ થયો એકતરફા પ્રેમ. અને એમાં તો નિભાવવાની વાત જ નથી આવતી. એ તો બિલકુલ. પોતાના સુધી જ સીમિત છે. એમાં કોઈ અપેક્ષાઓ નથી મેં જેમ કીધું એમ. એટલે પછી એ ત્રીજું કે ચોથું એવું પગથિયું હોય જેમાં એને એકતરફા પ્રેમ થતો હોય અથવા તો બીજું કહી શકો. હમ. છોકરીઓનો એકતરફા પ્રેમ કેવો હોય તમારી છોકરીઓ દ્રષ્ટિએ? હા, છોકરીઓ છે ને એ કરી શકે જો પ્રથમવાર એને કરવો હોય પ્રેમ. કારણ કે તમે જોજો કે પ્રપોઝ કરવા સૌપ્રથમ છોકરો જ જાતો હોય. હા. છોકરી ક્યાંય સામે ચાલીને નહીં જાય. એટલે છોકરીઓ જે છે એ એકતરફા પ્રેમ કરી શકે કારણ કે એને ભય હોય કે દગો મળશે તો? કે હું વિશ્વાસ કરીશ ભરપૂર મારા પરિવાર, મારા માતા-પિતાથી વધારે હું મારા જીવનસાથી પર વિશ્વાસ કરું અને કદાચ એ ક્યાંય ટૂંકો પડશે તો? મને જે જોઈએ છે એ મળશે નહીં તો? મને જેવો પ્રેમ, જેવી કેર, સંભાળ જોઈએ છે, મારા કદાચ ભવિષ્યના બાળકો માટે સંભાળ નહીં મળે તો? એટલે ભયથી એને પાછી વાળે છે અને એકતરફા પ્રેમમાં જીવી લે છે. એટલે આવું છે સ્ત્રીઓ માટે. ઓકે. બ્યુટીફુલ. નાની-નાની વસ્તુઓ હમ. રિલેશનશિપમાં કેટલી મેટર કરતી હોય છે. પ્લસ એક સ્ત્રી એ વસ્તુ જો એક્સપેક્ટ કરે છે, હા. તો એ તમારા અંશે કેવી છે? હા. તો અત્યારે જોવા જઈએ ને તો રીતિ રિવાજો હોય ને એને વધારે માન્ય રાખે છે લોકો. જેમ કે આટલી જમીન જોશે. માતા પિતા છે ને સંતાનોનું સુખ ઈચ્છતા હોય કે અત્યારે કોઈ પાત્ર જે છે એ કેપેબલ નથી આર્થિક રીતે કે મારી દીકરીને સાચવી શકે. તો હું એક સસરા કે એક પિતા એવું કહેતા હોય કે તમારી દીકરી છે એ અમને આપો તો મેં બદલામાં મારે આટલી જમીન છે, મારો છોકરો આટલું ભણેલો છે, અથવા તો તમારી દીકરી શું છે, અત્યારે આ સગવડો ચાલી રહી છે, સગવડોની લેવડ દેવડ. એ માટે કે ભવિષ્યમાં એને કંઈ પ્રોબ્લેમ્સ ના આવે. કદાચ એ આર્થિક રીતે ન લડી શકે દુનિયાથી, કદાચ એવું ભણેલા ન હોય તો એને આ વસ્તુ છે એ જીવાડી શકે. અને એ વસ્તુ નથી તો છોકરામાં સમજણ હોવી જોઈએ કે એ વસ્તુને ડેવલપ કરે, ગમે ત્યાંથી એ બનાવે અને ઊભું કરે. એટલે આ બધું ચાલી રહ્યું છે અત્યારે. જો કે એવું ન હોવું જોઈએ. બંનેને જીવન સાથે કાઢવાનું હોય તો બંનેની સમજણની જ લેવડ દેવડ હોવી જોઈએ. તો આ થયું એ. પણ સ્ત્રીની તમે વાત કરી કે એને એવી કઈ માંગણીઓ હોય સામાન્ય જે એને જીવાડતી હોય, રિલેશનશિપને ટકાવતી હોય, એની વય વધારતી હોય. તો એ બહુ મોટી વસ્તુઓ નથી હોતી. છોકરી છે ને એ અત્યારે એવું થઈ રહ્યું છે કે છોકરાઓને ઊંચા લેવલે લાવવા પર એ આ બધી માંગણીઓ કરતી હોય કે જમીન કે ડિગ્રી કે કઈ મોટી બાઈક કે કારણ કે એમાં તારું કંઈક માન જળવાશે. યસ. એ પુરુષ માટે એના પાસે કહેતી હોય કે તું કેપેબલ થા, કંઈક એવું મેળવ, એવું હાસિલ કર જેના લીધે હું તારા ઘરે આવી શકું, મારા પપ્પા સરળતાથી માની જાય. કંઈક એવું નામ મેળવો. એટલે માટે આ માંગણી. એમાં એનો કોઈ સ્વાર્થ નથી. એની ખુશીઓ કેમાં હોય? મેં કીધું કે લિટલ થિંગ્સ, સામાન્ય સૂક્ષ્મ ક્ષણો, એમાં એની ખુશી હોય છે. એને છે ને પુરુષને કંઈક મોટી વસ્તુ હોય ને તો એને ખુશી આપે. અને સ્ત્રીઓને બહુ નાની, જેટલી નાની વસ્તુ હોય ને એટલી. સ્ત્રીઓને તમે મોટી ભેટ આપશો તો એ સ્વીકારશે નહીં. એને અવગણશે કે નહીં, મારા માટે નાની 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 વસ્તુ હોય ને તો વધારે મેટર કરે. એક્ઝેક્ટ. તો જેમ કે ઝુમખાઓ છે, પ્લસ કાંઈ પણ શણગારની સામાન્ય વસ્તુ હોય, સાદગી એને બહુ ગમતી હોય એટલે ગજરો છે, એવી બધી વસ્તુઓ લઈ, બિંદી છે. આ બધી વસ્તુઓ એને બહુ ખુશી આપતી હોય. જ્યારે એનું ખાસ એનું પ્રિય પાત્ર એને આ ભેટ આપે ને તો આ બધી એને મેટર કરતું હોય. અને જે એકચ્યુઅલ જે પ્રેમી પુરુષ હોય એ જ આ વસ્તુ ગિફ્ટ આપતો હોય છે. કરી શકે એકચ્યુઅલી. કરી શકે. અને જે આકર્ષણથી એની સાથે જોડાયેલા હોય, જે માત્ર દેહના ભૂખ્યા હોય, એ પુરુષ આ વસ્તુ નહીં આપે. થાય જ નહીં ન એનાથી. થઈ શકે. એને ખબર જ નથી કે સ્ત્રીને આ જોઈએ છે. એક નાનકડું એવું જેસ્ચર કે તમે એના માટે દરવાજો ખોલો છો ગાડીનો
હા. કેટલું પ્રેમાળ છે. પછી રોડ ક્રોસ કરાવો છો તો જે તરફથી બાઈકો ને કાર આવે છે એને સાઈડમાં લઈને પુરુષ આગળ થઈ જાય તો આ વસ્તુ બહુ સામાન્ય છે પણ એના માટે મેટર કરે છે. સ્ત્રી આ ઓબ્ઝર્વ કરે છે કે મારી કેર કરે છે એવી. બિલકુલ. પ્લસ રાત્રે એ વ્યક્તિને મોડું થવાનું હોય તો એ કહે છે કે તું જમી લેજે. અત્યારે સ્ત્રીઓને એક જ વસ્તુ પૂછવામાં આવે તે શું બનાવ્યું પણ કોઈ એ નથી પૂછતું કે તે શું જમ્યું. એટલે એને પણ એ ખુશી આપે છે કે તમે એને પૂછો કે તે ખાધું. તું રોજ બનાવે તો છે પણ તે ખાધું. મમ્મીને નહીં, કોઈ પત્ની નહીં, કોઈ બેન નહીં, કોઈ પૂછતું જ કોઈને નથી પૂછતું. કોઈ સ્ત્રીને નથી પૂછતું. નથી પૂછતું એકચ્યુઅલી. અને સ્ત્રીને છે ને મેં જોયું છે કે સ્ત્રીને હંમેશા મૌન કરી દેવામાં આવી છે ડગલે ને પગલે. બિલકુલ. તું બનતા તને ખબર ન પડે તું આમ છો તું તેમ છો એવું કંઈ નહીં. અને સ્ત્રીની સહનશક્તિ તો જોવો સાહેબ એ પુરુષને ઊંચો લાવવા માટે મૌન થઈ જાય છે. તમે જોજો આમાં ફક્ત મહિલાઓ માટેનો બીજો ભાગ એટલે ફક્ત પુરુષો માટે જે પિક્ચર છે એમાં એમણે બહુ સરસ બતાવ્યું છે કે મારા દાદા તો આવી વાતો કરતા, મારા પિતાજી તો આવી વાતો કરતા. તો કે પપ્પા મમ્મી કે દાદી કઈ વાત કરતા તો એ વ્યક્તિ મૌન થઈ જાય છે કે એમણે તો મારા પપ્પાએ મારા દાદાએ કંઈ બોલવા જ નથી દીધું. બોલવા દીધું હોત તો એક ના કંઈક દાખલા આપતું એટલે આ કક્ષા છે. 100%. કેમ કે યાર હું મોટી થઈ અને આપણા સૌરાષ્ટ્રમાં હજી થોડું એવું બધું વધારે છે અને મેં મારા ઘરમાં એકચ્યુઅલી જોયેલું છે આ વસ્તુઓ મૌન કરી દેવામાં આવેલી સ્ત્રીઓને. હા. જે પુરુષ આખા ગામમાં એમ કહેતો કે જય માતાજી, હા. જય માતાજી, એના ઘરની સ્ત્રીઓ મૌન છે. યસ. એના ઘરની સ્ત્રીઓને સમજી નથી શકતો. આવું થઈ રહ્યું છે. બિલકુલ. હવે મને એક ક્વેશ્ચન એવો થાય કે અત્યારે લોકો એવી વાતો કરે છે રિલેશનશિપમાં એવી વાતો થઈ રહી છે કેમ કે અત્યારે છોકરીઓ કરિયર ઓરિએન્ટેડ થઈ ગઈ છે બરોબર. એટલે એ છોકરો સારો કે જે છોકરીને કરિયરમાં સપોર્ટ કરે. હા. ઓકે. હવે મને એમ થાય કે કેમ એવી વાત નથી થતી કે આ છોકરી એટલી સારી છે કે એ છોકરાને કરિયરમાં સપોર્ટ કરે છે. હા એકચ્યુઅલી કે છોકરાએ તો કરવાનું જ છે એમ. હા હા પણ છોકરીને કરિયરમાં સપોર્ટ કરે જ ને એટલે એ છોકરો સારો. એટલે મને એમ થાય કે શું કામ યાર કે છોકરીને સપોર્ટની જરૂર શું કામ છે. શું કામ છે? યસ. જે રીતે છોકરાને ટ્રીટ કરવામાં આવે છે એ જ રીતે તમે છોકરીને કરો ને. કરો બરોબર. એટલે આ વિશે તમારો શું એંગલ છે? છોકરીઓ જે છે ને એને ખબર જ છે મારે પરણીને ઘરના કામ જ કરવાના છે એને ખબર છે. પણ એની કેવી આશાઓ હોય પોતાના શોખ હોય ને એ પૂરા કરવા હોય એના પતિ જેની સાથે પરણી જાય એના પતિના સપનાઓ હોય ને એની એને ખબર હોય. અને એવું બની શકતું હોય કે જવાબદારીમાં આર્થિક રીતે પુરુષ નબળો પડતો હોય તો સ્ત્રીને એની લાયકાત પ્રમાણે જો ભણેલી હોય તો એનું યોગદાન આપી દેશે. તમે જોજો અત્યારે છે ને જે અભણ સ્ત્રીઓ છે એ કાંઈ તો કપાસ વીણે કાં દાઢી કરીને ઘરમાં પૈસો આપે છે અને ઘણા બધા સ્ટોન ટાંકીને કે પછી એવી સામાન્ય જે રકમો વાડ બનાવીને કંઈ ને કંઈક એવું કરીને એના પતિને મદદ કરે છે. જ્યારે પુરુષ તમે જોજો સ્ત્રી તરફથી એ રકમ આવતી જણાય ને પગાર આવતો જણાય એટલે પુરુષ ધીમે ધીમે નબળો પડી જાય. આ દે છે પછી મારે હું કમાવાની જરૂર છે એટલે વ્યસન તરફ જશે. જોજો અત્યારે એવી સ્ત્રીઓ છે જે પોતાના બાળકોને સાચવવા માટે લડે છે દુનિયાથી જોબ કરે છે અને એનો પતિ વ્યસન કરે છે દારૂ પીવે છે વ્યસનો તરફ. એટલે જો કે આમાં કલ્ચરનો વાંક ગણી શકાય કે કલ્ચર એને એવું દે છે એની સંગતો એવી છે એના મિત્રો એને એવું શીખવાડે છે અને એનો માઇનસ પોઈન્ટ એ કે પુરુષ પણ એવા મિત્રોની સાથે જ જાય છે. અને આમાં વાંક ગણી શકાય તો સ્ત્રીના પિતાનો. કેમ? કારણ કે પાત્રની પરખ નહોતી કે આ વ્યક્તિ આ તરફ જઈ શકે છે એની વિચારધારા એના પિતાએ જાણી જ નહોતી. એના પિતાએ શું જોયું તો કે કેટલી જમીન છે, કેટલું એની પાસે લાયકાત છે, ડિગ્રી છે, એનો પરિવાર કેવો છે, બધું જોયું છે. જો કે પાત્રને ખોળવાની જરૂર હતી. દીકરી માટે કોઈ પાત્ર પસંદ કરવું હોય ને તો એનો આખો ગુસ્સો જાણવાનો, એનું એ નબળો હોય આર્થિક રીતે તો એ કેવી પરિસ્થિતિ કેવું વર્તન કરે છે એ મેટર કરતું હોય તો એ જાણવું બહુ જરૂરી છે. બિલકુલ. પછી એટલે આ વસ્તુ હોય. હા, સ્ત્રી માટે જ્યારે એક પાત્ર શોધવામાં આવે ત્યારે એક પિતાએ શું જોવું જોઈએ? નેચર તો જોવો જોઈએ. 100%. તો હું એમ કહું છું કે પિતા કંઈ નહીં જોઈને તો ચાલશે પણ એની દીકરીને ચોક્કસ એક સ્વતંત્રતા આપવી જોઈએ કે બેટા તું પસંદ કરે છે ને તને જે જોઈએ એ બધી લાક્ષણિકતાઓ આમાં છે એ જોઈ લે.
એવું બધું જ એને છૂટછાટ આપવી જોઈએ કે સ્ત્રી એને સરળતાથી પુરુષની પરીક્ષા કરે અને પરીક્ષામાં પાસ થાય અને પુરુષ પાસ થાય અને રાજી ખુશી તે પરીક્ષા આપે ને તો એ સાચો પ્રેમી ગણી શકાય. અને સ્ત્રીએ શું જોવું જોઈએ પુરુષમાં? તો ખાસ તો એની બોડી કે એનો ચહેરો કે એની બિયર્ડ, અત્યારે બિયર્ડ જોઈને ઘણા આકર્ષિત થઈ જાય ને લગ્ન કરી લે છે. તો એ વસ્તુ જોવા જેવી જ નથી. બિયર્ડ પછી છે ને ભવિષ્યમાં તમારે ડાઘ પાડશે. એટલે આ બધું રહેવા દ્યો. આ જે બાહ્ય દેખાવ છે ને એ નહીં, એનું વર્તન જુઓ. ખાસ તો એ કેટલા પુસ્તકો વાંચી છે એ તમે જુઓ. એ પ્રકૃતિ પ્રેમી છે કે નહીં એ જુઓ. એ જીવ હત્યા કે એ બધામાં કેટલું માને છે. કારણ કે વ્યસન અને નોનવેજથી પુરુષની અંદર છે ને નકારાત્મક શક્તિઓ આવે છે અને એના લીધે અત્યાચાર કરવાનું શરૂ કરે છે અને સ્ત્રીઓને પીડિત કરે છે. અને ખાસ તો વ્યસન તરફ ક્યારેય ન જાય એવો પુરુષ પસંદ કરો. એટલે આ બધી વસ્તુઓ જોવા જેવી છે. અને હું ઘણીવાર ગમે તે પિતા હોય એને હું એવું કહું છું કે તમારી દીકરી નાની હોય કે મોટી હોય એને પુસ્તકો ભેટ કરો. અને દીકરીએ પિતા પાસેથી મેકઅપના પૈસા નહીં પણ પુસ્તકોના પૈસા માંગવા જોઈએ કે પપ્પા મને એવા પુસ્તકો આપો જેમાંથી હું મને મેચ્યોર બનાવી શકું, જેમાંથી હું પાત્ર કેવું પસંદ કરવું એવું વાંચી શકું અને મને એકચ્યુઅલ પ્રેમનું ખબર પડે એવા પુસ્તકો મને ભેટ કરો. અને જો પપ્પા આ વસ્તુથી પરિચિત ન હોય તો છોકરીએ રિસર્ચ કરવું જોઈએ કે એવું શું વસ્તુ છે જ્યાંથી હું વાંચીને કે જોઈને હું મેળવી શકું આ જ્ઞાન. એટલે આ વસ્તુ છે. પછી મેચ્યોર થઈ જાય કોઈ છોકરી હોય તો એ જીવનમાં ક્યારેય પછતાશે નહીં આવા પ્રેમીઓથી કે આવા વ્યસનીઓથી. એક્ઝેક્ટલી. રામ અને સીતાનો જે ટાઈમ હતો હમ. ત્યારે બી સ્વયંવર થયા હતા. હા, છતાંય અત્યારે લોકો લવ મેરેજમાં નથી માનતા. માનતા. હવે એવું શું કામ હે કે એક છોકરી એના માટે કોઈ છોકરો સિલેક્ટ કરે છે. હમ. એ જોવે છે કે આની સાથે હું સારી રીતે ફ્યુચરમાં રહી શકીશ. છતાંય એના ઘરેથી જે વસ્તુઓ આવી રહી છે હમ. એના વિશે તમે શું કહેશો? અત્યારે છે ને વિભાગ પડી ગયા છે વિવાહના, લવ મેરેજ ને અરેન્જ મેરેજ. એમાં માતા પિતા હોય ને એ કદાચ એણે પ્રેમ વિવાહ કર્યા હોય છતાં એ દીકરાઓને અરેન્જ મેરેજ કહે છે કે તમે અરેન્જ મેરેજ કરો. અત્યારે એવું થઈ રહ્યું છે કારણ કે એનામાં છે ને એવો ભાવ ક્રિએટ કરે છે સમાજ અને આજુબાજુનું વ્યક્તિત્વ, બધા કલ્ચર, અને એને એવું ભરી દે છે એના મગજમાં એક પિતાને કે અરેન્જ મેરેજ અને સમાજ ને આ બધું જ છે. તમારી દીકરી ખુશ રહેશે આપણા સમાજમાં જ. બહાર શું કામ જવું? બહાર શું છે? પણ જે છે ને બહાર જ છે. અંદર તો એવું બધું છે કે તમે આ બધાથી એક પિતાને ભ્રમિત કરો છો કે છોકરો જોયો તમારી છોકરી માટે? તો કે હા જોયો. તો એનામાં શું જોયું? ગાડી છે તમારી છોકરી માટે? એ લોકો ઘર છે ને રહેવા? તમારી દીકરીને રાખશે ક્યાં? તો તમારી દીકરીમાં એ શક્તિઓ હોવી જોઈએ કે છોકરાને કેપેબલ કરે ઝૂંપડામાંથી મહેલ લેવા માટે, ઘર લેવા માટે. તો હું તો કહું છું કે જેટલો છોકરો નબળો હશે ને એવો પસંદ કરો. કારણ કે જે ઝૂંપડીમાં જે ખુશીઓ હોય છે ને મહેલોમાં નથી હોતી. એ સંપત્તિ સાથે તમે જોજો એક એવું બંગલો હોય કે પછી કોઈ અમીરો હોય એના ઘરમાં બહુ શાંતિ હશે. હા. એમાંથી કિલકારીનો કે કંઈ એવો અવાજ નહીં આવે. જ્યારે ઝૂંપડામાં તમે જોજો મજૂરો હશે ને તોય એ આખા પંડથી કાળા હશે કે ઘણી જગ્યાએ ડાઘા હશે વાગ્યું હોય એના પણ બહુ ખુશ હશે. અને એને ઊંઘ બહુ સરળતાથી આવી જતી હોય કારણ કે એના લોકર જ નથી અને લોકરમાં કંઈ પડ્યું જ નથી એટલે એને બિંદાસ્ત ઊંઘ આવી જતી હોય. આજનું કરો, આજનું જમો જેમ અને આજનું સૂઈ જાઓ. અને એ જ છે જીવન. જેમ પુષ્પ ખીલે અને આથમી જાય ને, જેમ ખરી જાય ને, બસ એવી જ રીતે જીવો. તમે સવારે જાગો અને સાંજે આથમી જાઓ. અને પુરુષ મેં જે કીધું એ રીતે કે આવા વ્યક્તિત્વ પસંદ કરો, આવું પાત્ર પસંદ કરો જે બહુ નબળી પરિસ્થિતિમાં જીવતું હોય. કારણ કે તમે મહેલોમાં જીવતો હોય એવો માણસ પસંદ કરો ને એનો કદાચ એવો સમય આવે કે નબળી પરિસ્થિતિમાં તો એ નહીં જીવી શકે. જેને પિઝા જ ખાધા છે એને તમે પછી બાજરી આપશો તો એને નહીં ભાવે. એટલે જે બાજરી ખાતો હોય ને એને પસંદ કરો અને એને પછી પિઝા આપજો એ કેટલો ખુશ થશે. એટલે આવું પાત્ર પસંદ કરો. સાચી વાત છે. ઓકે. સો આપણે બહુ આગળ જતા રહ્યા, મેરેજ સુધી પહોંચી ગયા. હા. હું શરૂમાં આવું. અમુક વાર એવું થાય કે બેસ્ટ ફ્રેન્ડ્સ હોય હા. અને વચ્ચે લવ નામનો ફેક્ટર આવી જાય અને જે છે એ ફ્રેન્ડશિપ એ તૂટી જતી હોય છે એના લીધે. તો એના વિશે તમે શું કહેશો? તો બેસ્ટ ફ્રેન્ડ જે હોય ને, હું તો એમ કહું છું કે સૌપ્રથમ તો
તમારા રિલેશનને જો છેક સુધી પહોંચાડવું હોય તો એને કોઈ નામ નહીં આપો. ઓકે. પછી હું તો એમ કહું છું કે બેસ્ટ ફ્રેન્ડ કે ફોરએવર ફ્રેન્ડ કે પછી પ્રેમિકા કોઈ જ નામ નહીં, લવય નહીં, અનામી રાખો. યસ, સંબંધને અનામી રાખો એટલે તમારે નિભાવવાનું નહીં આવે વચ્ચે. બેસ્ટ ફ્રેન્ડ હોય ને એમાં એક દોસ્તી નિભાવવાની આવે. તો જ્યારે નિભાવવાનું જ કંઈ નહીં આવે તો એ સંબંધ ટકશે. ઓકે. જ્યારે સંબંધ હોય અને એને સંબંધને કોઈ નામ આપો તો નિભાવવું પડે છે. ઇનફેક્ટ ભાઈ બહેનનો સંબંધ હોય તો એને નિભાવવો પડતો હોય છે. અને નિભાવવાનું વચ્ચે આવે, જ્યારે જવાબદારી વચ્ચે આવે ત્યારે સંબંધ ભાંગે છે. કારણ કે એકબીજાના સમયે કોઈ પહોંચી શકતું નથી અને પહોંચી ન શકવાના દુઃખને આપણે એટલું સિરિયસ લઈ લઈએ છીએ કે સંબંધ ભાંગે છે. એટલે નિભાવવાનું વચ્ચે ન આવે એટલે સંબંધને અનામી રાખો. અને તમે બેસ્ટ ફ્રેન્ડ જો બની ચૂક્યા હોય અને તમે નામ દઈ દીધું છે તો એમાંય એક્સપેક્ટેશન ન રાખો કે નિભાવશે સામેવાળો કે હું નિભાવીશ એવું. અને એને પ્રેમ સુધી તો લઈ જતા જ નહીં. કોઈ બેસ્ટ ફ્રેન્ડ છે તો એને આજીવન બેસ્ટ ફ્રેન્ડ જ રાખો. એ પ્રેમમાં આવશે તો એ દોસ્તી ભૂલી જશે અને વધારે થોડુંક નજીક આવશે. અને જેટલા વધુ નજીક આવશો ને એમ બીજા ચહેરાને ઓળખશો તમે, જેનો રિયલ ચહેરો છે, અને એમાંથી પછી સટ્ટાક દઈને તમે ફેંકાઈ જશો. એટલે તમે દોસ્તી, પ્રેમ અને અનામી સંબંધથી દૂર થઈ જશો. ઓકે. એટલે ડાયરેક્ટ કોન્ટેક્ટ બ્લોક કરવા સુધી પહોંચી જશો. એટલે બ્લોક સિવાય કોઈ રસ્તો નહીં હોય. એના કરતાં તો બેસ્ટ છે કે બેસ્ટ ફ્રેન્ડ બરોબર હતા, અથવા તો જ્યારે અજાણા સંબંધથી સાથે હતા એ બધું સુકૂન આપતું હતું. એટલે આ વસ્તુ છે. ઓકે. અત્યારે છોકરીઓ એવું કરતી હોય છે જે એને પ્રપોઝ કરે એને એ ફ્રેન્ડ ઝોન કરી નાખે છે. હા, એના વિશે શું કહેશો? છોકરીઓને મેં કીધું ને કે એ સંબંધ ટકાવવા માટે, એ વિશ્વાસ તૂટે નહીં એ માટે એવું કરતી હોય કે કોઈને પ્રપોઝ કરે તો એ વ્યક્તિને, સામેવાળી વ્યક્તિને દુઃખ ન થાય. એટલે કે એવો દિલાસો આપવા માટે કહે છે કે તું મારા ઘરે સ્વીકારી ન શકે મારા ઘરવાળા તને. એવું કદાચ હોય તો આપણે બેસ્ટ ફ્રેન્ડ તરીકે રહી શકીએ એમ. અને બેસ્ટ ફ્રેન્ડ મેં કીધું કે લાંબો સમય સુધી રહી શકે સાથે, અને અથવા તો અનામી સંબંધ જે છે જે છેક સુધી રહી શકે સાથે. તો એવા સંબંધને સ્ત્રી વધારે ફોલો કરતી હોય કે આવો સંબંધ હોય તો અમે હંમેશા સાથે રહીશું. એટલે કદાચ ના પાડે તો એ બેસ્ટ ફ્રેન્ડ રીતે રહેતી હોય છે સંબંધ ટકાવવા માટે. એક એવો ક્વેશ્ચન છે કે સિચ્યુએશનશિપ અત્યારે જે લોકો કરે છે હા, એના વિશે તમારું શું કેવું છે? કેઝ્યુઅલ રિલેશનશિપ છે કે પછી સિચ્યુએશનશિપ છે કે જેમાં બધું હોય છે જે કપલ કરે છે, હા. એક વસ્તુ સિવાય હમ. કમિટમેન્ટ, હમ, એમાં એક વસ્તુ નથી કમિટમેન્ટ, હમ, તો શું એ અનામી સંબંધ છે અને શું એ લાંબો ટકશે? હમ. તો એ સંબંધમાં કેવું હોય છે ખબર છે? અત્યારે તો ઘણા એવા નવા સંબંધ છે જેને નામ અપાયું છે સિચ્યુએશન, લિવ ઇન પ્લસ. તો આ બધા સંબંધો ન હોવા જોઈએ. હું તો એમ કહું છું કે આમાં છે ને શોષણ થઈ શકે છે ગમે તે પાત્રનું. વિશ્વાસ તૂટી શકે છે અને પછી પાત્ર ત્યાંથી જો એકબીજાના વિચારો મળતા હોય તો 100% તમે રહી શકો એકબીજાની સાથે. પણ જો વિચારો નહીં મળે તો એ સમયનું શું જે તમે સાથે રહ્યા. તમારા ચારિત્રને જજ કરશે લોકો. અને એક બે એવા સંબંધ થશે તો તમે યાર કયા લેવલે તમને લોકો સમજશે. અને પ્લસ તમે તમારી જાતને બહુ અલગ રીતે જોશો કે હું આવી એમ કે હું આવો એમ. એટલે આ સંબંધમાં હું નથી માનતો, પણ એક સંબંધ એવો જે છે કે પાત્રને ઓળખવાનો સમય મળવો જોઈએ સગાઈ પહેલાં. ડાયરેક્ટ સગાઈ કરીને પછી પાત્રને ઓળખો એ નહીં. સગાઈ પહેલાં તમે માતા પિતાને હું રિક્વેસ્ટ કરું કે બંને પાત્રોને મળવા દો. કઈ રીતે મળવાનું છે કે દેહ જુદા હોય અને મળો. ખાલી આંખોનું કન્વર્ઝેશન કરો. આંખોથી તમે કેટલી વાતો કરી શકો છો, આંખોથી એકબીજાને કેટલું સમજો છો, કે આપણો બેનો એવો સંબંધ હોવો જોઈએ કે શબ્દો વચ્ચે આવવા જ ન જોઈએ. એ જીવન લાંબુ ચાલે છે. જો શબ્દો વચ્ચે આવતા હોય ને મારે તને સમજાવવો પડતો હોય તો એ સંબંધ શું કામનો? 100%. એટલે એવી સમજણ ક્રિએટ કરો કે શબ્દો કદાચ ખૂટી જાય તો તમે વાતો કરી શકો. જેવો જો કે અમારા લેખકો પાસે બહુ બધો શબ્દ ભંડોળ હોય, પણ એક સ્ત્રી સામાન્ય હોય કે એક પુરુષ સામાન્ય હોય તો એ બંનેનું કન્વર્ઝેશન હોય તો એ મૌન હોય છે. બસ એકબીજા સામે આમ જોઈ રહે છે. અને હાલ તો વધુ તો એ સ્ત્રીઓ ભોગવી રહી છે કે એનો પુરુષ એને સમજતો જ નથી. અને આવું ત્યારે થાય છે જ્યારે કન્વર્ઝેશન નથી થતું આંખોનું. એટલે પહેલી મુલાકાતમાં બની શકે એટલું શબ્દને સાઈડમાં મૂકીને મૌન કન્વર્ઝેશન કરો. ઓકે. અને જો એમાં બંને પાત્ર સિલેક્ટ થાવ અને સફળ થાવ તો તમારા જીવનને આગળ વધાવો.
વેરી નાઇસ. હમ. જે તમે કન્વર્ઝેશનની વાત કરી, આંખોના કન્વર્ઝેશનની, હવે આઈ ફીલ કે એકચ્યુઅલી એવું કન્વર્ઝેશન હોવું જોઈએ જે મૌન સાયલેન્ટ થતું હોય. હા. કે ધારો કે આઈ વોન્ટ અ ગાય હમ. કે જે મને એમનેમ જ સમજી જાય, હમ. જેને મારે કેવું ના પડે કે ભાઈ તું મારા માટે આ કર. હમ. કેમ કે જેમ તમે કીધું એમ હા. કે જે તમને સાચો પ્રેમ કરે છે હમ. એ બધું એમનેમ જ કરશે. હા. હા. હવે મારો ક્વેશ્ચન થોડોક એ જ ક્વેશ્ચન છે પણ ટ્વિસ્ટ કરીને પૂછું હમ. તમને કે તમે જે કીધું કે અનામી સંબંધ હોવો જોઈએ એ જ સિચ્યુએશનશિપ છે. હા, નહીં, નહીં, એ જુદું છે. અને સિચ્યુએશનશિપમાં છે ને કેવું હોય છે કે સ્વાર્થ થોડોક હોય છે. થોડોક સ્વાર્થ હોય છે. અને જે આ જે સંબંધ છે અનામી, એમાં સ્વાર્થ નથી. એમાં તો તું મારી સાથે રહે, નો રહે, ડઝન્ટ મેટર. પણ એક એવું હોય છે જે એકબીજાને શેર કરે છે વાતો, અને એમાં જે શાંતિ મળે છે એ પાછી સિચ્યુએશનશિપમાં નથી મળતી. એમાં તો એક સ્વાર્થ હોય કે મારે તારી સાથે કદાચ જીવન કાઢવાનું થાય, બરોબર છે. તો તારામાં એવું શું છે જે હું જાણવા આવ્યો છું અને આપણે બે ભેગા થયા છીએ. તો એ જે જાણવાનું છે એમાં લિસ્ટ હશે થોડીક. કોઈ પણ વ્યક્તિ હોય, પાત્રને જાણો કે એનામાં આ છે, હું જોઈ લઉં, એને વર્તન જોઈ લઉં કે એમાં અમુક વસ્તુ એવી હોય જે જાણવી પડે. અને જો એ જાણવાનું બંનેમાં હોય તો એ ડિપેન્ડ કરે છે પાત્ર ઉપર. એ સ્વાર્થ હોય તો એ સિચ્યુએશનશિપ નહીં, એ સંબંધ જે હોય અનામી એ નથી. તો એ બસ ટાઈમપાસ જેવું એમ સમજી શકો. એમાં સ્વાર્થ હોય તો. અને જો સ્વાર્થ નથી તો ઇટ્સ ઓકે, એને સંબંધ આ કહી શકો. સમજાઈ ગયું. અનામી, યસ. પુરુષ પ્રેમમાં કેવો હોય? બાળક જેવો. પુરુષ છે ને, અવારનવાર હું સાંભળું છું ઘણા લોકો પાસેથી, હું માનું છું અને આને મેં સ્વીકારી લીધું છે. અને હું કહું છું કે પુરુષ છે ને પ્રેમમાં પડે એટલે બાળક થઈ જાય. જે સિંહ કેમ એની સિંહણ સાથે જુદો હોય, અને જંગલનો રાજા જ્યારે હોય ત્યારે જુદો હોય, શિકાર કરતો હોય ત્યારે જુદો હોય, પુરુષ પણ એ જ રીતે એની પ્રેમિકા સાથે છે ને બાળક જેવું સ્વરૂપ કરતો હોય. એને ખોળામાં માથું રાખીને સૂશે, એના ખભે માથું રાખીને સૂશે. કેમ? કારણ કે એકદમ ખુલ્લો થઈ જાય છે. એનું જે સાચા પ્રેમી છે એની વાત કરું છું, કે એ બાળક જેવો થઈ જાય. એ તો બાપ બનીને જ રહેશે. જે સ્વાર્થથી જોડાય છે, જે દેહથી જોડાવા માંગે છે, એ સ્વાર્થથી જ જોડાય છે. એ તો બાપ બનીને જ રહેશે. તમે એમ કહેશો ને કે હું ફોન કાપી નાખું છું, તો એને કાંઈ ફરક નહીં પડે. જે બાપ બનીને કાપી નાખ, મારે તો બીજી ઘણી છે વાત કરવા. અને આ પુરુષ જે છે, જે બાળક છે, એને દુઃખ થશે. નહીં, નહીં, નહીં યાર, ફોન નહીં કાઢ, બીજી કંઈક વાત કર, ફોન કાપતી નહીં. એટલે એ ડરે છે એ વસ્તુથી. અને જે બાળક સ્વરૂપ છે, જે પુરુષ આવું અનુભવે છે અને આવું વર્તન કરે છે, સાચો પ્રેમી છે. અને જ્યારે સ્ત્રી છે એ પ્રેમમાં પડે તો એક માં જેવી બની જતી હોય છે. બિલકુલ. એના પાત્ર હોય, એનું પ્રિય પાત્ર હોય, એનું પોતાનું વ્યક્તિત્વ હોય, એને બાળકની જેમ જ સાચવે છે. તમે જોજો, એ ખોળામાં માથું હશે ને તો એ હાથ પંપાળતી હશે, એને સાચવતી હશે, એવું બધું કરતી હોય છે. અને ખાસ તો તમે માંડીને બધું જ એને પૂછતી હોય, એવું બધું, કેમ છો, આજનો દિવસ કેવો છે, બધું જ. તો એક માં આવું કરી શકતી હોય એટલે સ્ત્રી માં બની જાય છે. એટલે આવું હોય છે. આફ્ટર બ્રેકઅપ, વિમેન ઇન લવ અને મેન ઇન લવ કેવું હોય છે? હા. તો જ્યારે મેં કીધું હમણાં જે રીતે સાચા પ્રેમીઓ હોય ને, એને બહુ ફરક પડતો હોય આ વસ્તુથી, કે એનું વ્યક્તિત્વ એનાથી જુદું ન થાય. અને એ સાચા પ્રેમીઓ છે ને પ્રાર્થનાઓ કરતા હોય, તને જે પાત્ર હવે મળશે મારા પછી, એ બહુ સુખી મળે ત્યાં તું બહુ સુખી રહે અને તારું હંમેશા હિત હોય એમાં. અને તું જ્યાં જાય ત્યાં ખુશ રહે, તું આબાદ રહે, એવા બધા તમે શબ્દો સાંભળ્યા હોય. તો સાચો પ્રેમ એવી પ્રાર્થનાઓ કરતો હોય, એવી દુઆઓ કરતો હોય. અને જ્યારે અમુક પુરુષો હોય એ સ્ત્રીઓને બેવફા ગણે છે, તો એ સાચા પ્રેમી નથી. જે સ્ત્રીઓને ધિક્કારે છે, તું આવી કે તું એવું કહે છે, જેવા પણ શબ્દો વાપરે છે, એ સાચો પ્રેમી નથી. સાચો પ્રેમી તો એનું હિત જ છે. તો આફ્ટર બ્રેકઅપ તમે કીધું કે જે સાચા પ્રેમીઓ છે ને આવું ઈચ્છતા હોય, અને જે સ્વાર્થથી જોડાયો હોય એને મળ્યું નહીં એટલે એને ધિક્કાર છે, છોકરીને, ગર્લફ્રેન્ડને. અને એક ત્રીજો પ્રકાર એવો હોય જે આ વસ્તુને ભૂલવા માટે વધુ એક રિલેશન બનાવે, અને એને ભૂલવા માટે ત્રીજું. એટલે એને બસ આનાથી જ મેટર કરે છે. અને પ્રેમ શું છે એને ખબર જ નથી, અને લાગણીનો સંબંધ ખબર જ નથી. ઇશ્ક વિશ કરીને એક મૂવી આવ્યું હતું વચ્ચે જે બહુ અંડરરેટેડ હતું, હા. જે કોઈ જોયું જ નથી. હમ. બટ એનો કોન્સેપ્ટ એવો હતો કે રીબાઉન્ડ રિલેશનશિપ ડઝન્ટ વર્ક. હમ.
કે એક રિલેશનમાંથી નીકળવા માટે બનાવેલું બીજું રિલેશન વર્કઆઉટ નથી થતું. તો હા કેમ કે પહેલામાં જે કમીઓ હતી એ તમને આમાં મળી ગઈ. હા પણ આમાં જે કમીઓ છે એ ફાઇન્ડ હવે તમે બીજા વ્યક્તિ પાસે કરશો. પૂછો હા શું પરફેક્ટ રિલેશનશિપ કોઈ હોય છે? નહીં, પરફેક્ટ કોઈ રિલેશન હોતું નથી. કોમ્પ્રોમાઇઝ કરીને એને બનાવવું પડે છે. તમારે છે ને તમારે જેવું જોઈએ કલ્પનામાં, જેવું તમે વિચાર્યું હોય જેવું પાત્ર, એવું તમને ક્યાંય નહીં મળશે. તમારે એવું કલ્પનાવાળું પાત્ર જોતું હોય તો તમે સિંગલ જ રહો. તમે આજીવન સિંગલ રહો અને એવી અપેક્ષા નહીં રાખતા કે તમને એવું પાત્ર મળે, કારણ કે દુનિયામાં એવું હશે જ નહીં જેવું તમે કલ્પન કર્યું છે. બધું જ તો તમને એક વ્યક્તિત્વમાં મળી જ નથી જવાનું. અને તમને જેવું એવું વ્યક્તિત્વ જોતું હોય તો તમારે કોમ્પ્રોમાઇઝ કરવું પડશે. કેવું? તો અમુક ખામીઓ સ્વીકારવી પડશે કે તમને એનો અવાજ ગમતો હોય ને તમને એવો અવાજ જોતો હોય તો એવો અવાજ મળી ગયો તો એનો જે એમ કહી શકાય કે ગુસ્સો છે એ તમને સ્વીકારવો પડશે તમારે. કે પછી ગુસ્સો તમને નથી ગમતો તો તમે બીજું પાત્ર શોધો એવું નહીં, તમારે કોમ્પ્રોમાઇઝ કરવું પડશે. કારણ કે એક વસ્તુ આમાંથી મળશે તો બીજી વસ્તુ એમાં હોય એવું શક્ય નથી. બીજી વસ્તુ તમે જ્યારે શોધવા બીજું જાઓ, બીજું પાત્ર, ત્યારે પહેલી વસ્તુ એમાં નહીં હોય. એટલે ક્યાંક ને ક્યાંક ખામી આવશે જ તે, ગમે એવા પાત્રો તમે શોધો બિલકુલ. એટલે નથી મળવાનું. ડિયર જિંદગીમાં એક ડાયલોગ હતો શાહરુખ ખાનનો કે એણે આલિયા આ ક્વેશ્ચન પૂછ્યો એને કે પરફેક્ટ રિલેશનશિપ હોય છે કે નહીં? તો શાહરુખ ખાને એવું કીધું કે પરફેક્ટ રિલેશન એક વ્યક્તિ પાસેથી તમે એક્સપેક્ટ જ ન કરી શકો ક્યારે. કે તમારો કોઈ ટી પાર્ટનર હોય ને એ તમારું પરફેક્ટ રિલેશન હોય કે તમે ખાલી ટી પાર્ટનર સુધી જ હોય અને એના જેવી ચા તમે બીજી ક્યારેય વાર ના પી શકો એમ. યસ. એટલે એવી રીતે એને અલગ અલગ ક્લાસિફાઈ કર્યા હતા એમ કે એક એવો વ્યક્તિ હોય જે એના રિલેશનશિપ જે મેઇન ફેક્ટર હોય એની વાત કરી કે એક એવો વ્યક્તિ હોય જેના ઉપર તમે આ બધા રિલેશનનો ભાર રાખી શકો. યસ. તો બહુ બ્યુટીફુલ વાત કરી હતી એણે. હવે મારો એક ક્વેશ્ચન એવો છે કે રિલેશનશિપમાં ગુમાવવાનો ડર હોવો એ કેટલો ઇમ્પોર્ટન્ટ છે? છે ને વ્યક્તિ જ્યારે આપણેથી દૂર હોય કે તમે એકેય વાર મળ્યા નથી અને એમાં એવું આવે છે કે એકદમ જ દૂર થઈ જવાનું છે. બધા કોન્ટેન્ટ જેટલા પણ કોન્ટેક્ટ છે બધા બંધ થવાના છે, પાત્ર દૂર થવાનું છે. જોકે મળ્યા જ નથી એકેય વાર, છતાં એ વ્યક્તિને ડર હોય કે મારાથી તો દૂર જ રહે છે, અમે ક્યારેય મળ્યા નથી, પણ છતાં એને ભય હોય કે મારાથી સાવ દૂર થઈ જશે તો, સામાન્ય સંપર્કો છે એ બંધ થઈ જશે તો એ બંનેમાં ફરક પડવો જોઈએ, એ ડર હોવો જોઈએ. એ સિચ્યુએશનને સાચવવા માટે ગમે તે કરવું જોઈએ. હું તો કહું છું મળવાનું પોસિબલ હોય તો મળો અને બને એટલું ઓછું મળો પણ મળો. ગમે ત્યાં તમે એ સિચ્યુએશનને સાચવવા માટે પહેલી નજરે ક્યાંક જો તમારું મુલાકાત થઈ હોય ને તમે પહેલી વાર મળ્યા હોય એવી કોઈ જગ્યાએ મળો અથવા તો નથી મળ્યા તો તમે જે સ્ટાર્ટઅપ ચેટથી મળ્યા હતા તો એ ચેટ ફરીવાર ઉપર સ્ક્રોલ કરીને જાઓ અને પહેલી તમે જે વાત કરી તે શું હતી ત્યાંથી પાછું નવું સ્ટાર્ટઅપ કરો એ વ્યક્તિત્વને સાચવવા જે તમારાથી છૂટું થવાનું છે ને એની જે કંઈ એની ખુશીઓ હતી એ ફરીથી એને આપો તો એ સિચ્યુએશન તમે સાચવી શકશો. અને તમે જે વચ્ચે વાત કરી મને મારાથી કહેવાનું ભૂલાઈ ગયું કે સ્ત્રી હોય આફ્ટર બ્રેકઅપ એનો કેવો અનુભવ હોય. યસ, તો સ્ત્રી છે એ બ્રેકઅપ પછી છે ને, જોકે એ બ્રેકઅપમાં બહુ ઓછું માને છે, મોડર્ન સ્ત્રીઓ માને છે જે રિયલ જે પ્રેમ કરે છે એને વિરહ હોય અને એ વિરહમાં છે ને એને બહુ તડપ હોય. એટલે એક એવું પાત્ર એને મળે કે જે એને દગો આપે છે, એને એને આવું વિશ્વાસ એનો તોડે છે અને એની સાથે આવું વર્તન કરે છે ખરાબ, તો એ સ્ત્રી કોઈ બીજા ઉપર વિશ્વાસ નહીં કરે. અને જો એ બીજા ઉપર વિશ્વાસ કરે છે તો એની પાછળ એક સ્વાર્થ છે, પહેલાં વ્યક્તિત્વને ભૂલાવવા માટે કાં તો કંઈક એવી વાતો હશે એની અંદર જે કોઈકને કહેવી હશે તો એ માટે કોઈની સાથે સંબંધ રાખતી હોય. એ પ્રેમમાં તો બીજી વાર નહીં આવે, બહુ પરીક્ષાઓ લેશે. જોજો બીજી વાર એ કોઈની સાથે વાત કરતી હશે તો એની પરીક્ષાઓ લેશે, એ જાણશે કે આ પાત્ર કોની સાથે કનેક્ટ છે અને એ વિશ્વાસ બહુ ઓછા પાયે કરશે. એટલે આ વસ્તુ હોય છે, એ બહુ એકલી પીડાતી હોય છે. જ્યારે પુરુષ એવું જ હોય, એકલું પીડાતો હોય, પણ સ્ત્રી જે છે એ ખાલી કરી શકે છે પોતાને, કોઈને કહીને કે પછી એવો કોઈ વિશ્વાસપાત્ર વ્યક્તિ ગોતીને કે લખીને કદાચ. અને પુરુષો બહુ ઓછા છે જે લખી શકે છે, એ નથી કરી શકતા. યસ, એટલે વ્યસન તરફ દોરાતા હોય છે.
હવે આ તમે જે વાત કીધી કે પુરુષો જે છે જ્યારે સ્ત્રી એક પ્રેમમાંથી મૂવ ઓન કરવાની ટ્રાય કરતી હોય હમ, ત્યારે લાઈક હું મારી જ વાત કરીશ. હમ, રિલેશનશિપમાંથી બહાર નીકળ્યા પછી મને સખત એવા ટ્રસ્ટ ઇશ્યુઝ છે કે હું બીજા કોઈ વ્યક્તિ ઉપર ટ્રસ્ટ નથી કરી શકતી. પ્લસ હું કોઈ સાથે અટેચ થવાથી ડરું છું. હમ, એટલે હું કોઈ રિલેશનશિપમાં પડવા નથી માંગતી. હા 100%. અને અત્યારે જે આ જે યુગ ચાલી રહ્યો છે એની પર તો બિલકુલ ભરોસો કરી શકાય એવું નહીં. એ જ. અને જે વ્યક્તિત્વ પરીક્ષા કરે છે બરોબર છે અને પરીક્ષામાં પાસ થાય ને ખુશી ખુશી પરીક્ષા આપે ને એવા વ્યક્તિત્વ નથી અત્યારે. અને શોધવા જઈશું તો જે વચ્ચે વચ્ચે જેની આપણે પરીક્ષા લઈશું એમાં આપણું ચારિત્ર ક્યાંક ને ક્યાંક જજ થશે પરીક્ષા લેવામાં કે કંઈક અલગ એવું વર્તન થશે આપણે. કારણ કે આપણી જે ડાયરી છે ને એમાં ઓલરેડી કોઈક 2 પાના કે 2-3 પેજ એવા ખરાબ કરી ગયું છે જે આપણે ફાડવા પડ્યા છે અને ભવિષ્યમાં આપણે નથી ઈચ્છતા કે આખી ડાયરી ફાડવી પડે. એટલે આપણી ડાયરીને સાચવવા માટે હું તો કહું છું બેસ્ટ છે કે તમે કોઈને એકતરફા જ પ્રેમ કરો ને તમારા સુધી જ સીમિત રહો અથવા તો એ ના કરો અને તમારા કરિયર ઉપર જ ફોકસ કરો અને સમયને મહત્ત્વ આપો કે સમય એક એવો આવશે કે સાચો પ્રેમી મને મળશે ને મારી પાસે આવશે. એટલે એમાં માનો. અને જે છે તમારી જે લક્ષ્ય છે તમારું એની પર ફોકસ કરો. તમે ભવિષ્યમાં તમારે શું કરવું, તમારા સપના શું છે, તમારા મા બાપ તમારા પાસે શું અપેક્ષાઓ રાખીને બેઠા એના ઉપર ફોકસ કરો. આ બેસ્ટ છે. ઓકે. સ્ત્રીની એક બાયોલોજિકલ ક્લોક હોય હમ, કે એને એ પહેલાં બધું કરી લેવું પડે. હમ, જેમ કે આફ્ટર મેરેજ એ ને બાળક કરવું જ પડે. હમ, અને આફ્ટર દેટ બાળક કર્યા પછી કરિયર ઉપર એટલું ફોકસ ના થઈ શકે. અને ઇટ્સ નોટ ઓલ અબાઉટ કરિયર ને, કેમ કે કુદરતે એક સ્ત્રીને જે મેઇન જવાબદારી આપી છે હા, કે એને એ પૂરી કરવાની જ છે એમ. હમ. તો તમે એ વિશે શું માનો છો કે છોકરીએ કરિયર બનાવીને પછી પ્રેમ કરવો જોઈએ અને પછી મેરેજ કરવા જોઈએ, કે પછી બાળકો કરીને પછી કરિયર ઉપર શાંતિથી ફોકસ કરવું જોઈએ? નહીં, જો હું એક વાત કહું કે જો તમે ઘરેથી નીકળ્યા છો કંઈક આશા સાથે, તમારા સપનાઓ છે ઘણા બધા, તમારે ટ્રાવેલિંગથી માંડીને બધા શોખ છે. શોખ સપનાને સૌપ્રથમ રાખો તમે. લગ્ન જીવન કે બાળકોને નહીં. એ ખુશીઓ છે ને જવાબદારીઓવાળી છે. મેં કીધું કે જે કોઈ સંબંધ હોય એનું નામ હોય તો એને સાચવવું પડે તમારે. એટલે એ બધા નામ અને જવાબદારીઓવાળા સંબંધો છે, બાળક હોય કે પતિ હોય. અને એ જવાબદારી એ કૂવો છે. એમાં તમે એકવાર ડૂબી ગયા ને તમે બહાર નહીં આવી શકો. પછી સપના બધાય સાઈડમાં જ મૂકી દેવાના લોક કરીને. એટલે ત્યારે તમે સપના પૂરા જ નહીં કરી શકો. એની સાથે તો તમારે મર્યાદાથી માંડીને તમારે ઘણી બધી એવી પરિસ્થિતિઓ આવશે કે તમારા સપનાઓથી તમને દૂર રાખશે. એટલે અત્યારે તમારી પાસે શ્રેષ્ઠ સમય છે. તમે સંબંધમાં નથી તો તમારા સપનાઓ પૂરા કરો, તમારું નામ બનાવો અને પછી તો હું 110% કહું કે તમને એવું વ્યક્તિત્વ જો મળે તો જ થઈ શકે. બાકી તો તમે સપનાઓ ના પૂરા કરી શકો. એટલે બાળકો કે લગ્ન પછી તમે જે સપનાઓની આશા લઈને બેઠા છો એ નહીં થઈ શકે. પહેલાં જ કરો. અને તમે લગ્ન કરેલી સ્ત્રીઓ પાસેથી આ પ્રશ્નનો જવાબ માંગજો એમ જ કહેશે પહેલાં કરી લે. કારણ કે આ જવાબદારીઓ પછી તમને નહીં કરવા દે બધું. એક્ઝેક્ટલી. હવે પ્રોબ્લેમ એ છે કે બહુ બધા બાયોલોજિકલ જે ડૉક્ટર્સ છે, ગાયનેક્સ છે, એવું કહે છે કે પ્રેગ્નન્સીની જે સાચી એજ છે હમ, એ અર્લી 20s છે. હમ, મતલબ 20 to 25 હા, માં જો પ્રેગ્નન્સી રહે હમ, તો એ હેલ્ધી હોય હમ, અને આફ્ટર 30 એ થોડી અઘરી હોય. હમ. ડેટ્સ વાય મેં તમને આ પૂછ્યું કે શું વહેલા મેરેજ કરી લેવા જોઈએ અને બાળકો કર્યા પછી કરિયર, ઓકે. એટલે થોડું અઘરું છે હા. પણ આવું કરવું પડે એમ છે. હમ, કેમ કે અત્યારે એજ્યુકેશન એવું છે કે બંને સાથે લઈ રહ્યા છે અને એવું છે કે અ, સ્ત્રી અને પુરુષ સમોવડા છે. હા. એના વિશે તમારું શું ખ્યાલ છે કે સ્ત્રીને અને પુરુષને સમોવડા રાખવામાં આવે? ઓકે. તો મારી એક પુસ્તક છે રેડાયેલી કાજળ જે મેં હમણાં જ બહાર પાડી. તો એમાં છે ને એના જવાબો છે અને જવાબો હું અત્યારે સમજાવું કે છે ને ઘણા બધા પુરુષો એવું કહેતા હોય કે બંનેને સરખા રાખો. બરોબર, બંને સરખા છે અને સ્ત્રીઓય ઘણીવાર એવું કહેતી હોય કે બંને સરખા છે. પણ એવું નથી હોતું. એવું મારું મંતવ્ય એવું છે. મારી દ્રષ્ટિએ બંને સરખા નથી.
કારણ કે જે સ્ત્રી જે પીડા અનુભવે છે, તમામ પીડાઓ લઈ લ્યો, એ બાળકથી વૃદ્ધ થાય છે ત્યાં સુધીની તમામ પીડાઓ લઈ લ્યો, અને એ મર્યાદા, સંસ્કૃતિ, સંસ્કાર એ પુરુષમાં બહુ ઓછા પાયે હોય, એ પીડા ઓછા પાયે હોય. અત્યારે સ્ત્રી જે લડે છે સમાજ સાથે, એ બધું ઓછું હોય છે પુરુષોમાં. એટલે પુરુષ છે ને હંમેશા નીચે રહેશે, અને સ્ત્રી ઊંચા દાયકાની છે, એ ઊંચી જ રહેશે હંમેશા. એ પૂજવા લાયક છે સ્ત્રીઓ. એટલે બંનેને સમકક્ષાએ ન રાખી શકીએ આપણે, મારી દ્રષ્ટિએ. કેમ? તો પુરુષ છે એ સ્વતંત્ર છે, એ શર્ટ વગર ગમે ત્યાં રખડી શકે છે. સ્ત્રીઓએ કપડાં વિશે તો એને ઘરમાં ધ્યાન રાખવું પડે છે, ઘરમાં ઉઠવા બેસવામાં ધ્યાન રાખવું પડે છે. તમે કઈ રીતે બંનેને સરખા કહી શકો? પ્લસ તમે જોજો કે 1 વર્ષથી 10 વર્ષ હોય કે પછી કોઈ પણ વય હોય, એક સ્ત્રી સાથે રેપ થાય છે, બળાત્કાર થાય છે, અને એક પુરુષ કરે છે, વ્યસની હોય કે વૃદ્ધ હોય કે કોઈ બાપ હોય કે કોઈ ભાઈ હોય, કોઈ પણ હોય, એ પુરુષ એની સાથે બળાત્કાર કરે, કોઈ પણ એ છે. અને એક પુરુષ એવો કોઈ છે, એવો કોઈ દાખલો કે 1 થી 10 વર્ષના પુરુષે કોઈ સ્ત્રીએ હેરાન કર્યો, કે કોઈ રેપ કર્યું, નેવર, કે કાંઈ નેવર, એસિડ એટેક કર્યો, જરાય નહીં, કોઈ વૃદ્ધ સ્ત્રીએ કે કોઈ યુવા સ્ત્રીએ? કે નથી. જરાય નહીં. અને અત્યારે આત્મહત્યાના જે કેસ થઈ રહ્યા છે, એમાં એવું છે કે પુરુષ હારી જાય છે, એ મર્દ કહેવાને લાયક નથી જે હારી જાય છે, અને એણે જ એવું પાત્ર પસંદ કર્યું છે જેને દુઃખ આપે, એટલે પછી એ વાંક કાઢે છે બરોબર કે છે. સ્ત્રીઓ આવી, સ્ત્રીઓ તેવી. પણ સ્ત્રીઓ આવી નથી, જે પાત્ર પસંદ કર્યું એ એવું છે. છે. અને તને સ્ત્રીઓથી એટલો બધો પ્રોબ્લેમ હોય તો તું લગ્ન ન કર, સિંગલ બરોબર રહે, છે. તારું કરિયર બનાવ. બરોબર છે. અને તું એમ કહેતો હોય કે જમીન માંગે છે, સ્ત્રીઓ તો આ માંગે, સ્ત્રીઓ તે, પણ સ્ત્રીઓ નહીં, તે જે પાત્ર પસંદ કર્યું એ એવું માંગે છે, એને એની સાથે લેવાય. તમે જનરલાઈઝ ન કરી શકો. તમે શોધીને જાય સ્ત્રીઓ આવી છે. આવી છે. એટલે તમે જે પાત્ર પસંદ કરો છો એના સાથે તમારું જીવન આખું જોડાયેલું હોય, તો એવા પાત્ર જ નહીં પસંદ કરો કે ભવિષ્યમાં તમારે આટલી રકમો આપીને તમારે એનાથી છૂટું થવું પડે, કે તમારે ટીંગાવવું પડે. આવા બધા ધંધા નહીં કરો, કારણ કે ભવિષ્યમાં તમારે જે પાત્ર સાથે જીવવાનું છે એની પરીક્ષા તો ખાસ થવી જોઈએ, ને પાત્ર પસંદગી સમયે તમારે બહુ ધ્યાન રાખવું પડે. અને સ્ત્રીને હું જે કહું છું કે જે સન્માન મળવું જોઈએ એ મળવું જ જોઈએ. એને એની લાયકાત જ છે, એ જે એ સન્માનને પાત્ર છે વ્યક્તિત્વ. અને સ્ત્રીઓને આટલું સન્માન આપવા માટે જે મારી બુકમાં મેં લખ્યું છે, તમે જોજો કે પુરુષ છે ને એ પરિણીત બતાવવા માટે એની પાસે એવું કયું ઘરનું છે, કંઈ જ નહીં. કે પરિણીત બતાવી શકે? કંઈ જ નહીં. જ્યારે સ્ત્રીઓ પાસે સિંદૂર, મંગળસૂત્ર. મંગળસૂત્ર, ઇનફેક્ટ સાડી અત્યારે હા. માથે ઓઢે છે, હા. એનાથી એક એનો સ્વરૂપ રજૂ થાય છે કે પરિણીત છે. અને પુરુષ છે, સ્વતંત્ર છે, કોઈ એવું ઘરેણું નથી. અને ઘરેણાનું મહત્વ સમજાવવું કે મંગળસૂત્ર જે છે ને, એનું મારું મંતવ્ય છે કે એ શા માટે સ્ત્રીઓ પહેરે છે, એ એના જેની સાથે લગ્ન થયા છે ને એની સાથે એને જોડેલો રાખે. એકલી સ્ત્રી બહાર નીકળશે ને શાકભાજી લેવા કે દળણું દળાવવા કે કાંઈ પણ કામથી બહાર નીકળે, તો એને કોઈ પુરુષ એની તરફ ખેંચતો હોય, કોઈ બીજો પુરુષ કે કોઈ બીજું વ્યક્તિત્વ, તો તરત એની છાતી ઉપર હાથ રાખીને મંગળસૂત્રને દબાવે છે કે નહીં, તું બંધનમાં ઓલરેડી આવી ગઈ છો, એક પુરુષત્વ સાથે તું કનેક્ટ છો. એની આત્મા હોય એ સ્વતંત્ર હોય, સ્ત્રીની આત્મા. એટલે એની નજર જે હોય એ તો એને ખેંચવાની જ છે પુરુષને, એક પ્રેમ સ્વરૂપે. તો એ એટ્રેક્ટ થતા એના દેહને બચાવે છે કે રહેવા દે, તું પરિણીત છે ઓલરેડી. એટલે મંગળસૂત્રનું આ મહત્વ છે કે સ્ત્રી એની જાતને સાચવે છે મંગળસૂત્ર પહેરીને, કે તું પરિણીત છો, તારે આવું ન કરવું જોઈએ. જ્યારે પુરુષ એટલા માટે અફેર ને લફરાઓ કરે છે કે એની પાસે કંઈ દબાવવા જેવું નથી, કંઈ સાચવવા જેવું નથી, કે તું ઓલરેડી રિલેશનમાં છો. એટલે આવું થઈ રહ્યું છે. જ્યારે સ્ત્રી તો છે આ બધું સ્વીકારે. અને તમે જોજો, સંસ્કૃતિ નિભાવવાની વાત આવે, સંસ્કારો અને મર્યાદા જાળવવાની વાત આવે, ત્યારે સ્ત્રીઓ સ્ત્રીઓને આગળ કરી દે. સ્ત્રીઓને આગળ કરી દે છે કે લાજ કાઢવી પડશે, કે પછી કોઈ એવી પરંપરા છે જે તારે જાળવવી જ જોશે. અત્યારે એવું થઈ રહ્યું છે કે ખોખારો ખાય જ્યારે સસરા અંદર આવે અને સ્ત્રીને માથે ઓઢવું પડે, એવું બધું થઈ રહ્યું છે. આપણા સૌરાષ્ટ્રમાં આ બધું વધારે છે. અને એટલી જગ્યાએ મેં જોયું છે કે સ્ત્રીઓને બહાર જ, ઘૂંઘટામાંથી બહાર જ નથી આવવા દેતા, અને પરિણામે એ સ્ત્રી જે છે એના વિચારો રજૂ કરી શકતી નથી એ ઘરમાં,
અને એની જગ્યાએ આખું પરિવાર જે છે એનો નીચો જ રહે છે, એ આગળ વધી શકતા નથી અને બંનેમાં ગેરસમજ જ પેદા થાય છે, એના કારણે સંબંધો વધારે તૂટતા હોય છે. એટલે આવું થઈ રહ્યું છે. પહેલા તો મને એવું લાગતું કે સ્ત્રીઓ છે જ નહીં પરિવારમાં. લાઈક જો એને બોલવા દેવામાં નથી આવતા, એમના વિચારો એ રજૂ નથી કરી શકતા, એ કેટલું કરે છે? હમ જમવાનું બનાવી દેવાનું, રાતે સુવડાવી દેવાના, હા બસ પુરુષોની જે જરૂરતો છે એ પૂરી કરી દેવાની, હમ બસ ધેટ્સ ઇટ. હમ એટલે સ્ત્રીઓને જે માત્ર હમ. દેહથી જ જોવે છે લોકો, હા. નોકરાણી, રાણીની જેમ કોઈ નથી જોતું, બસ Exactly. નોકરાણી એટલે જુઓ એને એ દ્રષ્ટિકોણથી જુઓ. એક સ્ત્રીને ખુશ રાખવી જરૂરી છે, કેમ કે અ, સ્ત્રી એવું કહી શકાય કે લક્ષ્મીનો અવતાર છે. હમ તો જ્યારે વહુ ઘરમાં આવે હમ ત્યારે એ લક્ષ્મી કહેવાય, હમ અને એમને ખુશ રાખવામાં આવે હા. તો ઘરમાં ખરેખર લક્ષ્મી આવે. હા અને જો એ દુઃખી થાય તો ઘરની લક્ષ્મીને પણ ફેર પડે. હા આ આ વિશે તમારું શું કહેવું છે? આ વિશે મારી બુકમાં મેં નોંધ લીધી છે. ધનતેરસનો સમય હોય તો લોકો કંઈક નવી કાર ખરીદે, કાર અથવા તો ઘરમાં લક્ષ્મી આવે એ આશાએ સ્ત્રીને પૂજે કે એની સાથે ફોટો શેર કરશે કે એનાથી કોઈ નવું ઘર લીધું હોય કે કાર લીધું એની પર ચાંદલા કરાવશે. તો હું તો એવું માનું છું કે સ્વાર્થ થયો. કઈ રીતે સ્વાર્થ થયો કે તમે લક્ષ્મી આવે માટે સ્ત્રીને લક્ષ્મી ગણો છો, એને દેવી એ માટે ગણો છો કારણ કે તમારા ઘરમાં કંઈક આવે, ધન આવે. એ રીતે નહીં, એ સ્ત્રી લક્ષ્મી છે એ રીતે એને લક્ષ્મી ગણો. ધનની અપેક્ષા ન રાખો, ધનનો સ્વાર્થ ન રાખો. એ પૂજવાલાયક છે એ વ્યક્તિત્વ, કારણ કે ઓલરેડી એ પીડાઓ સાથે જન્મી છે, પીડાઓ સાથે જીવે છે, પીડાથી આપણે અજાણ છીએ પુરુષો. એટલે એ રીતે એને ઊંચી રાખીને એને સન્માન આપો, એને માન આપો, તો તમારા ઘરમાં જે વાતાવરણ ક્રિએટ થશે એ સ્ત્રી એટલું તમને આપી દેશે, ખુશ રાખવાના પ્રયત્નો કરશે, કારણ કે એને માન જોઈએ મળે છે, એટલે સ્ત્રી તમને બધું સોંપી દેશે, તમે જે કંઈ ઈચ્છતા હોય. પણ એને આ નજરે ક્યારેય નહીં જોતા કે લક્ષ્મી એને માનશું તો લક્ષ્મી આવશે, તો એ સ્વાર્થ થયો. એટલે સ્વાર્થ દુઃખ આપે ક્યારેક. એક રિલેશનશિપમાં ફિઝિકલ ઇન્ટિમસી કેટલી ઇમ્પોર્ટન્ટ છે? જો એ સંબંધ હોય, કોઈ પણ પ્રેમ એમાં જો વચ્ચે આવતો હોય તો હું એવું માનું છું કે પ્રેમ રિલેશન હોય, બંને પ્રેમી પ્રેમિકાઓ છો, રિયલ સ્વરૂપ તમારી વચ્ચે છે પ્રેમનું, તો એકબીજાથી દેહના કનેક્શન ક્યારેય નહીં હોય. દેહના કનેક્શન હોય તો એ માત્ર ભેટવા સુધીના જશે, એક હગ સુધીનું, હગથી આગળ કાંઈ નહીં હોય. અને હગમાંય એકબીજાને તમે પૂછશો, પરમિશન લેશો, એની પરવાનગી જરૂરી છે એકબીજાની ભેટવા માટે, ડાયરેક્ટ નહીં. એટલે એમાં જો દેહ વચ્ચે આવતો હોય અને દેહ પછી તમે થોડા અંતરે એમાંથી રસવિહીન થતા હોય, તમારો રસ પૂરો થતો હોય, તો આ થોડો પ્રેમ કહી શકાય. તમે દેહથી જુદા છો અને બંને સાથે રહો છો આજીવન, તો એ રિલેશનશિપ એ પ્રેમ સાચો કહેવાય. પ્રેમમાં લગ્ન પહેલાં દેહ ક્યારેય આવતો નથી, અને જો કોઈ પુરુષ દેહની માંગણી કરે છે તો એ પ્રેમી નથી, એ બસ કોઈ સ્વાર્થ સાથે ને તો ચોક્કસ દગો આપશે તમને ક્યારેક. આવું હોય છે. પણ આજની જનરેશનમાં આ વસ્તુ સખત નોર્મલાઇઝ થઈ ગઈ છે, થઈ ગઈ છે. અને એટલે જ આવા બધા ટર્મ્સ ઇન્ટ્રોડ્યુસ થયા છે. વન નાઇટ સ્ટેન્ડ, સિચ્યુએશન છે. અને આમાં વાંક સ્ત્રીઓનો છે. કઈ રીતે વાંક સ્ત્રીઓનો છે? કારણ કે એની માંગણી જે છે એમાં તમે ના કહી શકતા નથી. તમે આંધળો પ્રેમ કરી બેસો છો, એમાં એટલો વિશ્વાસ એટલો બધો મૂકી દો છો, તમે તમારા દેહની તમને ચિંતા નથી, અને તમને હોવી જોઈએ ચિંતા. એ વાંક તમે શોધો કે તમારો શું વાંક છે, શું તમે આપી દો છો. હું તમને કહું છું કે મારી બુકમાં મેં લખેલું છે કે પુરુષને જો સાચવવું હોય, એના પ્રેમ તત્વને સાચવવું હોય તો એને લબડાવો. કેવી રીતે? દેહ માંગે કે કંઈ પણ વસ્તુ માંગે એને આપી ન દો સરળતાથી. અને ખાસ તો લગ્ન પહેલાં તો દેહ ક્યારેય નહીં આપવાનો. તો જ એ પુરુષત્વ એના પ્રેમને તમે આજીવન અમર રાખી શકશો. નહીંતર દેહ આપી દેશો એટલે એનું પુરુષત્વ, એનો પ્રેમ, એનું બધું ખતમ થઈ જશે. અને જોતું તું એ જડી ગયું, એટલે બીજું કંઈક નવું શોધ છે. તમારામાંથી એકદમ એને રસ વયો જશે. એટલે અહીંયા અત્યારે આજની જનરેશનમાં તો શરૂઆત જ ત્યાંથી થાય છે, થાય છે. અને પછી આગળ જોવાય કે લવ શું છે ને આ તે. અને સાચો પ્રેમી તમે જોજો, એ ઓયો કે કોઈ હોટલમાં નહીં મળવા બોલાવે, એ ગાર્ડનમાં મળવા બોલાવશે, એ જાહેરમાં તમને મળવા બોલાવશે કે બધાની વચ્ચે મળીએ. સાચા પ્રેમીનું આ એક સ્વરૂપ હોય છે. રિલેશનશિપમાં પોઝેસિવનેસનું કેટલું ઇમ્પોર્ટન્સ છે, અને તમને શું લાગે છે કે પુરુષો છે એ વધારે જેલસ ફીલ કરે કે સ્ત્રીઓ વધારે જેલસ ફીલ કરે? હા, તો આમાં છે ને
સ્ત્રીઓ જે છે એ જેલસ ફીલ થાય તો દેખાય આવે છે, અને પુરુષો જે જેલસી ફીલ કરતા હોય, સાચા પ્રેમીઓ ફીલ કરતા હોય, એ સ્ત્રીને રોકશે. અને જ્યારે જે સ્વાર્થથી જોડાયેલા છે એ બસ એ સ્ત્રીના દેહને રોકશે. સાચા પ્રેમીને શું ડર છે કે એના આત્માથી એક ક્યાંય ન થવી જોઈએ. એને દેહ હારે ફરક નથી, પણ એનો જે સાચું પ્રેમ તત્વ એ બીજાને ના આપવી જોઈએ. સાચો પ્રેમ એવું છે કે એ મને જ મળવું જોઈએ. એટલે એ જેલસ ફીલ કરે છે. એના બેસ્ટ ફ્રેન્ડ સાથે આ વ્યક્તિ, એની પ્રેમિકા જ્યારે શેર કરતી હોય બધું, ત્યારે એને રોકે છે કે નહીં, ખાલી મને જ કહે. અને એ જે સમય છે, તું રડીશ એના ખભા સાથે માથું રાખીને કદાચ એ વસ્તુ શેર, એ હક મારો છે. હું તારો પ્રેમી છું, તો એ બેસ્ટ ફ્રેન્ડ નહીં, તું મને કહે. એટલે જો બેસ્ટ ફ્રેન્ડને કહેવામાં આવે તો પુરુષ એ સળગતો હોય. મેં એવું લખેલું છે કે પુષ્પ હોય, એની સુગંધ કોઈ બીજું ચૂસતું હોય, તો ભમરો કે મધમાખી હોય એને ફેર પડે એમ નથી. એનો હક છે સુગંધ. વાહ! અને કોઈ બીજું ચૂસી જાય કે કોઈ સૂંઘી જાય તો એને ફરક પડતો હોય. એટલે આ જેલસી માટે આ ખાસ એક ઉદાહરણ મેં લીધું. અને એ સાચા પ્રેમીઓને એના આત્માની બીજા સાથે કોઈ વાતચીત શેર થાય તો એને એનો ભય હોય. અને જ્યારે સ્વાર્થ જોડાયેલો પુરુષ હોય એમાંય જેલસી હોય, પણ એનો પ્રકાર શું હોય કે કોઈ બીજા સાથે બેસશે, ઉઠશે, કે એના દેહનું સુધીનું પડ્યું હોય છે. અને સ્ત્રીઓમાં કેવું હોય કે એ પુરુષ કોઈ સાથે ઊભો હોય તો એને જેલસી હોય કે ઊભોય ન રહેવો જોઈએ, એ મારો છે તો બસ મારો જ, મારી સાથે જ વાત કરવો જોઈએ, મારી સાથે જ, મારી સામે જ સ્માઈલ કરવો જોઈએ, ને બધું જ એ માત્ર એ ખાલી મારાથી જ એટ્રેક્ટ થવો જોઈએ, આવો છે. અને એના માટે દુનિયાની સૌથી સુંદર છોકરી હું જ છું. શું યસ, અને હોવું જોઈએ. બસ આ જ બ્યુટી છે પોઝેસિવનેસની. તો રિલેશનશિપમાં પોઝેસિવનેસ હોવી જોઈએ કે નહીં? હોવી જોઈએ, હોવી જોઈએ. અને શું એનાથી ફેર પડે કે ધારો કે આજના જે જનરેશનની વાત કરું તો અ, સ્વતંત્ર છોડી દેવામાં બધા બંને લોકો રાજી હોય કે હું તને સ્વતંત્ર મૂકી દઉં અને તું મને હા. સ્વતંત્ર મૂકી દે. અને ત્યારે પોઝેસિવનેસ ફેક્ટર જે છે એ થોડો સાઈડમાં જતો રહે છે. Yeah. તો એના ઉપર તમે શું કહેશો? એના ઉપર છે ને, અત્યારે તમે જોજો, બંને કપલ મળતા હોય ને એટલે એકબીજાને ફોન આપી દે. અને જે નથી આપતો એ કદાચ વાંકમાં હોય. હું એવું માનું છું કે ઓકે. અત્યારે વિશ્વાસના નામે છે ને બહુ છેતરપિંડી થઈ રહી છે. છોકરો છે ને એનો ફોન નહીં આપે તો પેલી છોકરી જ્યારે ફોન માંગે છે, તમારો ફોન લાવો તો, એટલે છોકરો કહે છે નહીં આપો, તને મારી પર વિશ્વાસ નથી. અને છોકરી ત્યાં હારી જાય કે નહીં, વિશ્વાસ તો છે, સારું નથી જોતો. અને ન્યાયની સાથે છોકરી સાથે દગો થાય છે વિશ્વાસના નામે. જો એ સાચો પ્રેમી હોય તો એને ફરક નહીં પડે, હાલને ચેક કરી લે, કાંઈ છે જ નહીં, પછી શું. અને આપણું પાત્ર છે યાર, આપણે જીવન કાઢવાનું છે, તો ફોન આપી દો. એની સામે એકદમ તમારું વ્યક્તિત્વ ખુલ્લું કરી દો, તમારે જો જીવન કાઢવાનું જ હોય તો. એટલે સાચા પ્રેમીને ફરક પડતો નથી તું ફોન ચેક કરે, તું મારા બધા પાત્રો સાથે બેઠક ઉઠક છે અને બધાને ખોળી નાખ, કંઈ જ ફેર નથી પડતો. હું શું અત્યારે વિચારું છું ખબર, કે આ વ્યક્તિ ગ્રીન ફોરેસ્ટ છે, છોકરીઓ તમે બહુ વધારે સ્ટેન્ડર્ડ રેઝ કરો છો અમારા લોકોના, કે આટલો સારો છોકરો મળી શકે. પણ ફિલહાલ જો કે કોઈ અપેક્ષાઓ નહીં રાખતા. હું જુદું વ્યક્તિત્વ છું, સિંગલ લાવવામાં બિલીવ કરું છું. તમે સિંગલ રહ્યો બેસ્ટ છે, કરિયર પર ફોકસ કરો યાર. હવે આપણે આવીએ એક અલગ જ ટોપિક પર, પણ આપણે આને કનેક્ટ કરશું આપણે રિલેશનશિપના ટોપિક સાથે, સ્પિરિચ્યુઆલિટી. કે સૌથી પહેલો મારો ક્વેશ્ચન એવો છે કે તમારા માટે ઈશ્વર કોણ છે? ઓકે, તો ઈશ્વર જે મારું પોતાનું મંતવ્ય છે, કદાચ જો વિરોધાભાસથી કોઈ ન લે અને મારા અસ્તિત્વને સમજે, મારા જવાબોને, મારા સોલ્યુશન અથવા તો મારા મંતવ્યોને જો એ સમજશે ઊંડાણપૂર્વક, તો હું એવું માનું છું મારું ઈશ્વર પ્રત્યે જે મારો દ્રષ્ટિકોણ છે, મારું મંતવ્ય છે, એ એવું છે કે ઈશ્વર, તમે સાંભળ્યું હશે કે તત્વમાં છે, ઘણી જગ્યાએ કણ-કણમાં ઈશ્વર છે, એવું સાંભળ્યું હશે. તો હું એમાં બિલીવ કરું છું કે તમે શ્વાસ લો છો, એ શ્વાસ કોણ આપે છે? પ્રકૃતિ. ઓક્સિજન કોણ આપે છે? ઝાડ. ઝાડને કોણ જીવિત રાખે છે? સૂર્યકિરણો. તો એ સૂર્યને હું ઈશ્વર માનું છું. સમયને હું ખાસ મોટો ઈશ્વર સમયને માનું છું. કારણ કે તમે જેને ઈશ્વર માનો છો એ જેની પાસે ઝૂક્યા છે એ છે સમય.
અને સમય જ એને ઝુકાવ્યા હોય તો એનાથી મોટો ઈશ્વર કોણ હોય? સમય ચાહે તો તમારો આખો નકશો બદલી શકે છે, જીવન બદલી શકે છે, તમને કૂવામાં નાખી શકે છે, કૂવામાંથી બહારે કાઢી શકે છે. એટલે હું આ ઈશ્વરને માનું છું. જો પ્રથમ ઘરેથી તમે નીકળતા હોય અને તમારે સ્ત્રી પાસે રોટલી કરાવવી હોય ને ભક્તિ કરાવવી હોય તો હું તેમ કહું છું કે તમારું ટિફિન હોય તો એ વધારે મહત્વનું છે. જે સ્ત્રી છે એ ભક્તિની જગ્યાએ તો ટિફિન કરી દેશે તો પુરુષ વધારે ખુશ થશે. એ જ ભક્તિ સાચી છે. એમાં ઈશ્વરત્વ ખોજો. પરમેશ્વર જે છે, તમે એમ કહો છો પતિ પરમેશ્વર, પતિ તમારી પહેલી પ્રાયોરિટી છે. ભક્તિ કરશો તો તમને શું મળવાનું છે? એક ખુશી. પણ એનાથી વધુ ખુશી જોતી હોય તો એને ટિફિન. એટલે જો રોટલી સાઈડમાં મૂકીને તમે ભક્તિ કરો તો એ ભક્તિ તમને કંઈ નહીં આપે, ઘરમાં કંકાસ પેદા કરશે. કારણ કે ટિફિન વગર એનું મગજ છકડાઈ જશે ને સ્ત્રી પર વાંક કાઢશે કે તું ભક્તિ કર્યા કરશો, મને રોટલી તો કરી દેતી નથી એવું. એટલે આ ઘરમાં ઘર્ષણ પેદા કરતું હોય એનું જ એકમાત્ર કારણ છે મારા ઘરે મંદિર નથી. અને મંદિર નથી એટલે નથી કે હું જે માનું છું એ છે શ્રદ્ધા. કોઈ પણ વ્યક્તિ હોય ઈશ્વરમાં માનતો હોય કે ન માનતો હોય એની શ્રદ્ધા તો હોય જ. ઓશોય કહે છે અને હું એમના વિચારો ફોલો કરું એટલે હું કહું છું કે નાસ્તિક હોય કે આસ્તિક બંનેમાં શ્રદ્ધા હોય. એકના ઈશ્વર નથી એ વાક્યમાં શ્રદ્ધા છે અને એક જે છે કે ઈશ્વર છે એમાં શ્રદ્ધા છે. અને હું જે શ્રદ્ધામાં માનું છું, હું જે કાળા જાદુ કે કાળા દોરામાં માનું છું એ તત્વ કયું છે? તો માં જ્યારે કાળો દોરો બાંધે એ ઈશ્વરનું નામ ભલે લઈ પણ એ જે બાંધે છે ને ત્યારે એમાં હોય છે, અથવા તો રાખડી જ્યારે બેન બાંધે છે એમાં રક્ષા હોય. તો એ રાખડીના દોરામાં કાંઈ જોતું નથી પણ માં જે બાંધે છે એ લાગણી અને શ્રદ્ધા હોય છે કે મારા દીકરાને કાંઈ નહીં થાય. અને જે આ વાક્ય છે ને મારા દીકરાને કાંઈ નહીં થાય, ઈશ્વર મને તારા ઉપર ભરોસો છે, તો એ ભરોસો તો ઠીક પણ આ જે વાક્ય બોલે છે ને તને કાંઈ નહીં થાય એ શ્રદ્ધામાં હું માનું છું. અને ઈશ્વર ઉપર જે આપણે ભરોસો કરીએ અને જે ભરોસો આપણને કરાવે છે એ કારણને હું ઈશ્વર માનું છું. કે એવું કંઈક એવી શક્તિ છે, એવી ઉર્જા છે જે તમને જગાડે છે, તમને સુવાડે છે. બિલકુલ. એ શક્તિને હું ઈશ્વર માનું છું. મારા માટે ઈશ્વરનું કોઈ મંદિર નથી. એક અલગ જ વર્ચસ્વ છે, એ કણકણમાં છે. એને ગમે તે જગ્યાએ પૂછો. એક ફૂલને તમે તોડીને કોઈ ઈશ્વરને ચડાવો તો એ તો તમે ઈશ્વર પાસેથી આંસકી લીધું. ઈશ્વરને ઓલરેડી ચડેલું હતું, એ બિલકુલ. જીવતું હતું. 100%. આ બહુ બ્યુટીફુલ વાત છે એકચ્યુઅલી. ઓશો દ્વારા કહેવાયેલી છે હિન્દીમાં અને મેં ત્યાંથી વાંચ્યું છે. ઓકે. વેરી નાઇસ યાર. અને વી ફીલ કે આપણે બંને એવું માનીએ છીએ કે ઈશ્વરનો કોઈ આકાર નથી. નથી, યસ, નિરાકાર વસ્તુ છે. નિરાકાર વસ્તુ છે. તો એના ઉપરથી આજે સ્ટોરીઝ કહી શકાય. જો મારા મુજબ તો હિસ્ટ્રી છે અને લોકો એને માઇથોલોજી હવે નથી કહેવા દેતા કે આપણી જે રાધા કૃષ્ણની કથાઓ છે, રામ સીતાની કથાઓ છે, જે આપણા 10 અવતાર છે, એ બધું ખોટું નથી. નથી યસ, બધી એ history એટલા છે. મહાન અનુભવીઓ છે કે એને પૂજવા લાયક છે. હા. અને પૂજવા લાયક છે એટલે એ ભગવાન છે. ઓકે. સમજો છો? હમ. અને ઈશ્વર અને ભગવાન બે જુદા છે. તમે જોજો અત્યારે ઘણાના ઘરમાં રાધા કૃષ્ણનો ફોટો હોય પણ પ્રેમ નહીં દેખાય ઘરમાં. હા. એ પ્રેમના દેવતાઓ છે છતાં પ્રેમ નથી ઘરમાં. તો આ કેવું ઈશ્વરત્વ? તમે એને ભગવાન માનો છો અને ભગવાનના જે નિયમો છે ફોલો નથી કરતા. અત્યારે સમાજમાં તમે જોજો દુનિયામાં ઘણી જગ્યાએ કોઈ હગ કરતું હોય, કોઈ ભેટતું હોય તો એને ભેટવા નથી દેવામાં આવતું. ભેટવું એક ગુનો છે એવું સમજાવી દીધું છે. એક મર્યાદા નથી એવું સમજાવી દીધું. જ્યારે બાંધવું ને અપશબ્દ બોલવી એ તો સ્વતંત્ર છે. અત્યારે એવું થઈ રહ્યું છે તો એ ગુનો નથી. ભેટવા દેવા જોઈએ પ્રેમિકાઓને, બરોબર છે, એક સુકૂન છે. અને અત્યારે લોકો એનો વિરોધ કરે છે, આને મહત્વ આપે છે. એટલે ખોટું થઈ રહ્યું છે મારી દ્રષ્ટિએ. સો ડુ યુ થિંક કે મોક્ષ તરફ આગળ વધવા માટે એક કપલે, સ્ત્રી અને પુરુષે બેયે સ્પિરિચ્યુઆલિટી હારે કનેક્ટેડ હોવું જોઈએ? હા, હોવું જોઈએ. કારણ કે ભક્તિ જે છે ને ઈશ્વર પ્રત્યેની એ તમે તમારું જે પાત્ર છે એમાં શોધો, એને આપો અને લ્યો. આપલે જે થાય છે એમાં પ્રેમમાં ભક્તિ હોય જ છે પણ એ ખોળવી પડે છે. અને ભક્તિ જો એડ થઈ જાય તો પછી સન્માન આપોઆપ નીકળતું હોય. એ સન્માન આપવું ન પડે. એ સમજણ જે પેદા કરવી પડે પેદા ન કરવી પડે જો ભક્તિ હોય તો. એટલે પ્રેમમાં એ ભક્તિ હોવી જોઈએ. રાધા કૃષ્ણ એટલે જ પૂજાય છે, એમના પ્રેમમાં ભક્તિ હતી.
મીરાનાય પ્રેમમાં ભક્તિ હતી. તમે જોઈ શકો છો. એક તરફા પ્રેમમાંય ભક્તિ છે અને આ જે વિરહવાળો પ્રેમ છે એમાંય ભક્તિ છે. એટલે ભક્તિ મેટર કરતી હોય છે. હવે મોક્ષ પ્રાપ્તિ સુધી હમ કઈ રીતે આગળ વધી શકાય યસ. તમારા મુજબ? તો હું એવું માનું છું, ઘણા લોકો અત્યારે આંધળી દોટ મૂકી રહ્યા છે. જેને મોક્ષ જ ખબર નથી એ એવી વાતો કરે છે કે આપણો દેહ ત્યાગ થયા પછી મોક્ષ મળે છે. તો આ વસ્તુ ખોટી ખોટી છે. છે. ખાલી તમે આ શરીર રૂપી પીડાઓમાંથી મુક્ત થાશો અને પીડાઓમાંથી મુક્ત થવું એ મોક્ષ નથી. અત્યારે તમે એને મોક્ષ સમજી રહ્યા છો. મોક્ષ એટલે મોક્ષનો અર્થ થાય શાંતિ અથવા સુખી થવું એમ. અને સ્વર્ગ કે નર્ક જેવું કદાચ તમે કે વિડીયોમાં જોયું હોય તો એ એકચ્યુઅલમાં એવું છે જ નહીં. એવું કંઈ એનું અસ્તિત્વ જ નથી, એ મારું મંતવ્ય છે. કારણ કે અત્યારે જે છે એ છેલ્લા શ્વાસ સુધી બધું સીમિત છે, ત્યાંથી બધું પૂરું થઈ જાય છે. મોક્ષ તમે જીવતા પ્રાપ્ત કરો અને મોક્ષ તમને કઈ રીતે મળશો? જ્યારે તમારા પ્રિય પાત્રને, વિશ્વાસપાત્ર વ્યક્તિને તમે ગળે મળશો અને બેયના ધબકારા એકબીજાને સંભળાશે ગળે મળતા સમયે, એ છે મોક્ષ. એકબીજાની સાથે તમે સંવાદ કરો છો આંખોનો, શબ્દો વગરનો, એમાં તમને મોક્ષ મળશે. એ વ્યક્તિને, એ વસ્તુને હું મોક્ષ માનું છું, મારું મંતવ્ય છે. ઓકે, કેમ કે મારા મંતવ્ય મુજબ આ સુકૂન છે. જે તમે કીધું એ સુકૂન અને મેળવી શકાય એવું છે જીવતા મેળવી શકાય એવું છે. પણ જે મોક્ષ છે એ છે ભગવાન સુધી પહોંચવાનું. હા. એ તો મોક્ષ એ મોક્ષની વાત છે. તો એ મોક્ષને પ્રાપ્ત કરવો હોય, તમે કીધું ને કે પ્રેમ અને ભક્તિ, તો એ પ્રેમને ભગવાન સાથે જોડી દો. તમે કોઈ પાત્રને ભેટો છો, એ એક તરફામાં મેં કીધું કે એક તરફામાં આંતર રીતે ભેટી શકાય ઈશ્વરને. તમે જોયું ઘણી સ્ત્રીઓ કૃષ્ણની મૂર્તિ સાથે બેઠેલી જોવા મળે. તો એ ભક્તિને, એ પ્રેમને તમે ઈશ્વર સાથે જોડી દો તો ત્યાંથી મોક્ષ મળશે. તમે ધ્યાન ધરો અને જે સુકૂન મળે છે, બધા વિચારોમાંથી દૂર થઈ જવાય જ્યારે ધ્યાન ધરો. શૂન્ય થઈ જવાય, એ શૂન્યમાંથી મોક્ષ મળશે તમને. યસ, અને મેડિટેશન કરાવે છે. મેડિટેશન તમને હજારો તકલીફોમાંથી બહાર કાઢી શકે છે. એટલે આ વસ્તુ છે, મોક્ષ ત્યાંથી મળી શકે છે. શૂન્ય તરફ કઈ રીતે પહોંચવું? પ્રેમ સાથે. યસ. તો હું આ વિષયમાં ઓશોને લાવીશ કે ઓશો જે શીખવાડે છે, જે મેડિટેશન, જે ધ્યાન, એ તમને ઈશ્વર સુધી પહોંચાડશે. જે તત્વમાં હું માનું છું એ તત્વ સુધી પહોંચાડશે. આ ધ્યાન જે ઓશો શીખવે છે, ઓશોના તમે યુટ્યુબ પર ઘણા બધા વિડીયો છે, તમે જુઓ ને એટલે તમને ધ્યાનનું સ્વરૂપ ખબર પડે. તો ધ્યાન જે છે એ ધ્યાન કરવામાં નથી આવતું, ધ્યાન લાગી જાય છે. ધ્યાન જે છે, તમારે તો બસ એક અવસ્થામાં બેસવાનું છે, શૂન્ય થવાનું નથી, આપોઆપ થઈ જવાશે. તમારે બસ એ સિચ્યુએશનને બનાવવાની છે, બેસવાનું છે. અને વિચારો તમારા જેટલા આવે છે વિચારો કરો અને ધીમે ધીમે એક એક વિચાર ડિલીટ કરતા જાઓ. એનાથી દૂર થવાનો પ્રયત્ન કરો અને એક જ જગ્યાએ ફોકસ કરો અહીંયા. અને જે ઓશો કહે છે એ વાતોને ધ્યાનમાં રાખીને અવસ્થામાં બેસો એટલે આપોઆપ ધ્યાન લાગી જાય છે. અને પછી તમે જેમ ગમે ત્યારે ઊંઘ આવી ગઈ, મને ખબર ન પડી ક્યારે ઊંઘ આવી ગઈ. બસ એ અવસ્થા બની જશે. તમે જાગશો એટલે તમને થાય ક્યારે ધ્યાન લાગી ગયું ખબર જ ન રહી. એટલે આ વસ્તુ છે. જો જીવતા બધું મળી જતું હોય તો પછી શું કામ સ્વર્ગ નર્કની અપેક્ષાઓ રાખવી, મોક્ષની અપેક્ષાઓ રાખવી. અને ઓશોએ તો એમ બી કીધેલું છે ને કે તમે જેની સાથે છો એ જો સારું વ્યક્તિ છે, કંપની સારી છે, તો એ સ્વર્ગ છે તમારા માટે. યસ. અને ખરાબ વ્યક્તિત્વ સાથે બેસો તો એ નર્ક છે. તો જ્યારે તમે સ્પિરિચ્યુઆલિટીથી કનેક્ટેડ હોય ત્યારે તમને દુનિયાથી ફેર પડે? નહીં. દુનિયાથી ફેર મને નથી પડતો. કારણ કે મારા પપ્પાએ છે ને મને એક દ્રષ્ટાંત આપ્યો હતો, એક દાખલો આપ્યો હતો જૂનો, કે બે બાપ દીકરો હોય છે, એ ઘોડો લઈને યાત્રા કરતા હોય. એટલે ઘોડો ચાલે છે અને બંને બાપ દીકરો નીચે ચાલે છે. તો પેલું ગામ આવે ને એને બે પુરુષો એવું કહે છે, વાતો કરતા હોય આપસમાં, અને આ લોકો સાંભળે છે કે કેવા માણસો છે, ઘોડો છે તો બે નીચે ચાલે છે. એટલે એ જે વ્યક્તિત્વ હોય એનો બાપ હોય એ છોકરાનો એમ કહે છે, બેટા તું બેસી જા. એટલે આગળ ઘોડા ઉપર એ છોકરો બેસે છે અને એના પપ્પા ઘોડો લઈને આગળ જાય છે. એટલે બીજું ગામ આવે ને બીજા વ્યક્તિત્વ શું કહે છે કે આમ તો જો કેવો બાપ છે, ઘોડા ઉપર દીકરાને બેસાડ્યો અને એને પોતે કેવો દીકરો છે કે બાપને નીચે ચલાવે છે ને પોતે ઘોડા ઉપર બેઠો. એટલે એ નીચે ઉતારીને એના પપ્પાને બેસાડી, પપ્પા તમે બેસો. એટલે આગળ એક બીજું ત્રીજું એવું ગામ આવે છે કે જ્યાં કેવો બાપ છે, દીકરાને નીચે ચલાવે છે અને પોતે ઘોડા ઉપર બેઠો. કરશું લોકો તો બોલો. એટલે પછી એ લોકો
એવું છે કે એવું માને છે કે લોકો તો કંઈ પણ કહેશે, ડિપેન્ડ કરે આપણે શું કરવું છે. એટલે તમારે શું કરવું છે એ ધ્યાન રાખવાનું. હું એ વાતને ફોલો કરું છું ત્યારે મારે શું કરવું છે. એટલે મંતવ્યો થકી હું એવા સત્ય કહું છું, મારું અંદર જે છુપાયેલું છે હું કહું છું, રજૂ કરું છું અને લોકો સ્વીકારે ન સ્વીકારે મને ફરક નથી પડતો. મતલબ ઓલું જે સોંગ છે ને, સીતા ભી યહાં બદનામ હુઈ. હા, યસ, મતલબ યસ, યસ. સીતાને બી બદનામ કરી હવે તો આપણું તો શું? શું વાત, યસ. કુછ તો લોગ કહેંગે લોગો કા કામ હે, યસ. એ સોંગ એટલું ટચ કરી ગયું ને મને, એ પછી મને કઈ ફેર જ નથી પડતો શું કહે છે એનાથી. હા. તમે આટલી નાની ઉંમરમાં આટલી મોટી મોટી વાત કઈ રીતે કરો છો? મતલબ મારો એવો ક્વેશ્ચન છે હા. કે દુઃખ શું તમને મેચ્યોર બનાવે? અચ્છા, ઓકે. તો વાત થઈ એક મેચ્યોરિટીની અને દુઃખની. અને મારી અંદરથી આ બધી વાતો કઈ રીતે નીકળે છે એ હું તમને કહું કે હું હજુ એ કક્ષાએ નથી પહોંચ્યો કે આવી વાતો કરું. પણ મારી અંદર મેં જોયું છે કે મેં જે પણ કંઈક વાત કરી છે એમાંથી લોકોએ કંઈક મેળવ્યું છે. અને ઘણા બધા એવા રિસ્પોન્સ આવે છે કે લોકો ઘણું એવું સારું જીવી રહ્યા છે મારી વાતોથી. તો જો 23 વર્ષે હું આવી વાતો કરતો અને લોકો કંઈક શીખી રહ્યા છે તો મને એવું લાગે કે મારે વાતો કરવી જોઈએ. અને જે મારી વાતો છે બાપ દીકરાને કરતી હોય, દીકરી બાપને કરતી હોય અને બે પતિ પત્ની કે કોઈ સ્ત્રી પુરુષને જીવાડતી હોય મારી વાતો, તો મારે કરવી જ જોઈએ ને. એટલે હું આ વાતો કરું છું અને હું એ કક્ષાએ નથી પહોંચ્યો કે મારે કરવી જોઈએ. એવા પણ મારી પાસે જે અનુભવો છે એની તો હું વાત કરી જ શકું. એટલે આ ઉંમરે જે મેચ્યોરિટી મારામાં છે એ થોડુંક એવું દુઃખ વચ્ચે વચ્ચે આવેલું છે, જેને મને મેચ્યોર બનાવે છે. અને મેચ્યોર બનાવ્યો છે. અને મેચ્યોર બે રીતે બની શકાય. એક તો દુઃખ જીવીને પરિસ્થિતિ તમને મેચ્યોર બનાવે, પરિસ્થિતિ જ્યારે લડાવે તમને દુનિયાના લોકો સાથે બહુ નાની ઉંમરે અને તમે લડો છો અને એ લોકો પાસેથી કંઈક શીખો છો તો તમે મેચ્યોર થાવ છો. મેં 2 લાઈન લખી હતી કે જ્યારે ફર્ક પડવાનું બંધ થાય ત્યારે જીવન વસંત થાય. વાહ. જ્યારે ફરક પડવાનું બંધ થઈ જાય ને ત્યારે જીવંત વસંત થઈ જાય. તમને ફરક પડવાનું બંધ થઈ જાય. એ ફરક પડવાનું બંધ થઈ જાય ત્યારે તમે મેચ્યોર બની જાઓ. અને બીજું જે છે મેચ્યોર કઈ રીતે થઈ શકાય તો પુસ્તકો વાંચીને. કારણ કે પુસ્તકોમાં જે અનુભવો લખ્યા હોય એ મેચ્યોર વ્યક્તિએ લખ્યા હોય. અને એના જીવનમાંથી પ્રેરિત થઈને તમે વાંચીને મેચ્યોર થઈ શકો. એટલે તમારી જાતે જે એને અનુભવ કર્યો હોય તમારી સાથે અનુભવ થાશે ત્યારે તમે એની સાથે લડી શકશો. અને આ લડવાને જ મેચ્યોરિટી કહેવાય છે. બિલકુલ બિલકુલ. યસ. અને તમારી વાતો ઉપરથી એ મેચ્યોરિટી છલકાય છે. થેન્ક યુ. આ બધી અનુભવોની દેણ કહી શકાય. રીડિંગ કેટલું ઇમ્પોર્ટન્ટ છે? બહુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો તમારા જીવનમાં કોઈ પણ એવી પરિસ્થિતિ નથી આવતી અને કોઈ પણ એવો પ્રસંગ નથી આવતો જેમાંથી તમને કંઈક શીખવા મળે છે, એવું કંઈ જ નથી આવતું તો રીડિંગ તમારા માટે બહુ મેટર કરે. તમારે વાંચવું જ જોઈએ. તમને તમારા મા કવિ બાપને માટે કેટલું મેટર? કવિ માટે તો કેવું છે કે એની પાસે અનુભવોના અઢળક એવા દાખલાઓ છે, એના પોતાના અનુભવો છે, કોઈકના જીવનમાંથી લીધેલા અનુભવો છે, જોયેલા અનુભવો છે. એટલે એનામાં તો બહુ મેટર નથી કરતું, પણ એને જો ભાષા શુદ્ધિકરણ જોતું હોય તો મેટર કરે છે રીડિંગ. ભાષા શુદ્ધિકરણ કે પછી વ્યાકરણ કે પછી કંઈક શીખવા માટે એના શબ્દ ભંડોળ માટે ને શબ્દની જરૂર પડતી હોય. પણ કંઈક એવી સારી વાત છે જે મેચ્યોરિટીના કારણે તમારી અંદરથી આવી રહી છે તો એ તો અનુભવોથી જ આવશે. તો રીડિંગ મેટર કરતું હોય જેને દુનિયામાં કંઈક અલગ દેવું છે અને એની અંદર નથી તો તમારે વાંચવું જોઈએ. તો એ વાંચન તમને શીખવાડશે કે શું દેવું. ઓકે. શું ટ્રાવેલિંગ તમને મેચ્યોર બનાવી શકે? મારા અંદાજે યસ. કારણ કે તમે એકલા બહાર નીકળશો હમ. અને દુનિયા જોશો તો તો આપોઆપ ઘણું તમારી બધું અંદર ખબર પડશે. શીખવા મળશે ને તમારી અંદર એ વસ્તુ ડેવલપ થશે. કે મા બાપ વગર કેવું અઘરું પડતું હોય જીવન. પૈસા નથી તો કેવું અઘરું પડતું હોય જીવન. કઈ જગ્યાએ કેવી રીતે લડવું, કેવા લોકો સાથે કેવી વાતો કરવી, એ જ મેચ્યોરિટી છે ને. તો બધી એ વસ્તુ તમને શીખવા મળે છે ટ્રાવેલિંગથી. જ્યારે તમે એકલા નીકળો છો તો મેચ્યોર બનાવે છે ટ્રાવેલિંગ. યસ. તમે તમારી કોઈ ફેવરિટ રચના હોય જે તમે અત્યારે સંભળાવવા માંગતા હોય? હા. મારા હૃદયની બહુ નજીક છે અને આ રચનામાં તમે લાગણી જોઈ શકશો. અને મારો જે એક અનુભવ છે એ આ રચનાઓમાં મેં પૂરેપૂરો નાખી દીધો છે.
જ્યારે આ ઘટના બની હતી એના થોડાક દિવસ બાદ આ રચના લખાણી હતી કે મારું કોઈ પાત્ર હોય એના અન્ય જગ્યાએ લગ્ન થાય કે પછી અન્ય જગ્યાએ હોય તો એને મારી ખામી એ પુરુષમાં મારી જે વસ્તુઓ હતી એ નથી મળતી, એટલે એની ખામીઓ અને એ મારી યાદ કરે છે, મારી યાદ એને આવે છે. તો એ યાદ કઈ રીતે આવે છે? તો એ રચના હતી, એ ભાવ મેં રચનાની અંદર નાખ્યું છે કે એ વ્યક્તિત્વ મને કઈ રીતે યાદ કરે છે. અને આવું થઈ રહ્યું છે કે પેલો એને મનાવે નહીં તો એને મારી યાદ આવે છે, કે પેલો એનું કંઈ માને નહીં તો એને મારી યાદ આવે છે, પેલો એને મનાવે નહીં તો એને મારી યાદ આવે છે, ને બાધા માનતા વચન કસમ બધું મારા ગયા સાથે ગયું, પેલો કંઈ નિભાવે નહીં તો એને મારી યાદ આવે છે, ને રડાવે ખોટું લગાડે એનો વાંધો નથી, રડાવે ખોટું લગાવે એનો વાંધો નથી, પણ પેલો એને હસાવે નહીં ને તો એને મારી યાદ આવે છે, પેલો એનું કંઈ માને નહીં. પેલો વ્યક્તિત્વ એને એમ કહે છે આ સ્ત્રી કે તમે આમ કરો ને તો એ નથી માનતો, ડાયરેક્ટ જ એને કંઈ પણ બોલીને એને ધિક્કારે છે. તો સ્ત્રીને દુઃખ થાય છે અને એને દુઃખ થઈને કે ઓલો હારો હતો મારું માનતો જ તો. એ રચના મેં રજૂ કરી છે. અને જ્યારે એને હસાવતો નથી, બસ રડાવ્યા કરે છે, દુઃખ આપે છે, કે દુઃખ આપે એનો વાંધો નથી પણ મને દુઃખમાંથી બહાર તો કાઢ, મને મનાવ, મને હસાવ, આવી અપેક્ષાઓ રાખે છે સ્ત્રી. એ રચના મેં અંદર રજૂ કરી છે. અને અત્યારે આવું થઈ રહ્યું છે કે યાદ આવે છે વ્યક્તિત્વને જૂના પાત્રની, એટલે આ રચના આ રીતની હતી. અને એમાં એક બહુ મોટી વાત કરી છે કે બાધા માનતા વચન કસમ. તો આમાં શું કે તમે સફળ થાવ ને એવી માનતા રાખી, એ વસ્તુ આખી જુદી હોય. સ્ત્રી છે ને ઈશ્વર પર એટલો બધો ભરોસો કરે છે કે આને સફળ કરવામાં ઈશ્વર એને સાથ આપશે એટલે માનતા રાખે છે. એમાં અરે હું એના માટે એને આખો તો દિવસ જ ભૂખી રહીશ. ભૂખી રહીશ થી પ્લસ એના આયુષ્ય માટે એ આખો દિવસ ભૂખી રહી છે. એ જ. એનો ત્યારે પ્રેમ કેટલો પ્યોર હશે. પ્યોર હશે. અને પુરુષ કોઈ એવો ઉપવાસ કરે છે કે તારા લાંબા આયુષ્ય માટે જરાય નહીં. હું ભૂખ્યો રહીશ પાણી વગર, કે તું રાત્રે આવીને નહીં હું રાત્રે ઓફિસથી આવું એટલે તું મને પાણી પાય, એવું કંઈ જોવા મળ્યું છે નહીં. નહીં. એટલે આ એક સાબિતી છે સ્ત્રીઓના પ્રેમની કે ભૂખી રહી શકે છે તમારા માટે. હું એક બહુ બ્યુટીફુલ પ્રસંગને અત્યારે હાઇલાઇટ કરવા માંગીશ કે પહેલાં તો શ્રી કૃષ્ણ, રાધા અને રૂકમણી આ પ્રેમ વિશે તમે શું કહેશો? હા, એ પ્રેમને હું બહુ અલગ નજરથી જોઉં છું. એ રાધાકૃષ્ણવાળો તો પ્રેમ એક પ્યોર છે, પણ રાધા સિવાયનો પ્રેમ એટલે કૃષ્ણ રૂકમણીનો, કૃષ્ણ મીરાનો પ્રેમ છે એ આખું જુદું છે. અને એ બહુ, જો કે રાધા કૃષ્ણમાં આપણે એટલા ખોવાઈ ગયા છીએ, રાધા મીરા અને મીરા અને રૂકમણીના પાત્રને સમજ્યા નથી. અને એ પાત્ર સમજાવવા માટે, રૂકમણીના પાત્રને સમજાવવા માટે મેં લખ્યું હતું 2 લાઈન જે વાયરલ થઈ અને હું આ લોકો સમક્ષ પહોંચ્યો છું. એનો બહુ વિરોધ થયો છે એ લાઈનને, પણ એ લાઈનને સમજી નથી શક્યા ને જે લોકો, એને જ એનો વિરોધ કર્યો. એ મારો એક કલ્પન છે, એમ સમજીને ચાલો અત્યારે, કારણ કે બહુ ઊંચા પાત્રો છે એનું કલ્પન ન હોય, પણ મેં કર્યું છે સમજાવું. તો એ લાઈન એવી હતી કે રૂકમણીને પૂછો કેટલું ખટકે જ્યારે કોઈ બોલે રાધે કૃષ્ણ. એક સ્ત્રી તો છે ને રૂકમણી, ઘણા લોકો એવું કહે છે કે રાધાનો જ અવતાર હતા, પણ બીજો અવતાર તો ઘણા ને, એ સ્ત્રી તો ખરા ને સપ્રત. તમે જેલસીની વાત કરી, પ્રેમમાં જેલસી, તમારા પતિ સાથે કોઈ અન્ય વ્યક્તિત્વનું નામ જોડાય તમે છતાંય સ્વીકારે છે, એટલે જે આહુડા પડે છે, જે ખટકે છે, એ પીડાને તમે અનુભવો એકવાર રૂકમણીનું સ્થાન લઈને. જોકે ન લઈ શકાય, પણ લઉં છું અને હું લખું છું આ 2 લાઈનો જે બહુ દર્દ આપે છે અને પીડાને તમે સમજો. એ પ્રેમને સમજો, કૃષ્ણ રૂકમણી અને મીરા અને કૃષ્ણ વિશે મેં લખ્યું હતું કે માધવ તારો ફોન વ્યસ્ત જ આવે, કે માધવ તારો ફોન વ્યસ્ત જ આવે, જ્યારે જ્યારે મીરા લગાવે તારો ફોન વ્યસ્ત જ આવે. એટલે આમાં એક દર્દ છે. આધુનિક યુગ સાથે મેં એક ઘટનાને છોડી છે કે જ્યારે જ્યારે મીરા તારા સાથે કનેક્ટ થાય છે, તું રાધા સાથે કનેક્ટ હોય છે, છતાં મીરા સ્વીકારે છે રાધે રાધે કૃષ્ણ કૃષ્ણ. એટલે આ સ્વરૂપ દર્શાવ્યું છે કે ત્રણેય પાત્રો, હમણાં રામભાઈએ એક સત્યભામાની સ્ટોરી લખી છે, સત્યભામા બુક લખી છે,
એ પાત્રમાં તમે જોજો, એ પાત્ર જુદું છે ને એનું કેટલું મહત્વ છે. એટલે કૃષ્ણ અને રાધા તો મહત્વના છે, પણ એની સાથે જેટલા પણ આજુબાજુના પાત્રો હતા એ બધા મહત્વના છે. પણ એમાં ઊંડું ઉતરવું પડે. જો ઊંડા ઉતરો તો તમને ખ્યાલ આવે. કેમ કે સત્યભામા કહી શકાય એવી સૌથી સુંદર સ્ત્રી હતી. હતી. અને એ પુસ્તકનું અંદર એવું એક વાક્ય છે જે મને બહુ ગમે છે અને ઘણા લોકો પાસેથી પણ મેં સાંભળ્યું છે કે કૃષ્ણ ભાગ્યશાળી છે કે હું એને મળી. સત્યભામામાં રામભાઈએ લખ્યું છે બહુ. એટલે વિચારો એ પાત્ર કેટલું સુંદર હશે અને એનું મહત્વ. એવું છે. યસ, આવું છે. વેરી નાઇસ. આ ટોપિકથી બહાર આવ્યા હમ. તો એવું કહી શકાય કે જે અત્યારે છોકરીઓના હમ. કપડા ઉપર જે કોમેન્ટ થતા હોય છે હમ. એના ઉપર તમે શું કહેશો? તો એમાં વાંક સ્ત્રીનો નથી ને એના કપડાનો વાંક નથી. એમાં વાંક છે નજરિયાનો. તમે કેવા દ્રષ્ટિકોણથી એને જોવો છો. તમે બે દ્રષ્ટિને જોડો છો કે આવા કપડાં પહેર્યા, આવા કપડાં પહેર્યા એટલે તમે સીધો એના ચરિત્ર પર શંકા કરો છો. એનું ચારિત્ર એવું હશે એટલે એણે આવા કપડાં પહેર્યા. એ બધું બતાવવા માંગતી છે એટલે. પણ એ બતાવવા નથી માંગતી. એનો શોખ છે કે ભાઈ એવી ખ્વાહિશ છે કે મારે આ કપડાં પહેરવા છે, હું આમાં કેટલી સુંદર લાગીશ. એની ખ્વાહિશ છે. એ ખ્વાહિશને તમે જ્યારે નથી સમજતા અને તમારી ટૂંકી દ્રષ્ટિ, ટૂંકા કપડાં નહીં, ટૂંકી દ્રષ્ટિને તમે બહાર કાઢો છો. તમારી અંદર જે નકારાત્મકતા છે ને એ એવું કહે છે કે એને કેવા ટૂંકા કપડાં પહેર્યા. તો એ પુરુષની ખામી કહેવાય. એમાં સ્ત્રીનો વાંક નથી. અને આજે 3 વર્ષની છોકરીનોય રેપ થાય છે. થાય છે. ગમે એટલી લાઈક 60 વર્ષના નહીં થાય છે. વૃદ્ધનો થાય છે. તો એના વિશે તમે શું કહેશો? એના વિશે તો મેં જે વાત કરી અત્યારે, ટૂંકા કપડાં મેટર કરતા હોય તો આ વસ્તુ શું છે? એ તો વાંક છે આમાં નજરિયાનો. પુરુષ એટલો આ કામ વાસના એની પર એટલી હાવી થઈ જાય છે અને વ્યસનમાં એટલો એ લુપ્ત થાય છે કે પોતે શું છે ભૂલી જાય છે. એટલે ઘણા એવા નામાંકિત છે ઘણા, અને ઘણા જેનું કંઈ અસ્તિત્વ નહોતું એવા લોકો આ વસ્તુનો શિકાર બને છે. અને કદાચ એવું ન કરવું હોય તો એવું થઈ શકતું હોય જે વ્યસન એને કરાવતું હોય. એટલે હું કહું છું કે વ્યસનથી જેટલું બની શકાય એટલા દૂર થાવ, કારણ કે તમારી અંદરથી તમને કાઢી નાખશે. તમારા નકારાત્મક છે, તમારું અસલ સ્વરૂપ છે જે ક્યારેય તમે બહાર નથી કાઢ્યું, એ વ્યસન બહાર કઢાવશે ને આવા પગલાઓ ભરશો તમે. એટલે વ્યસનથી દૂર રહો, નોનવેજથી દૂર રહો, કારણ કે આ બધું એક સાથે કનેક્ટ થાય છે અને આવા પછી અંદરના વ્યક્તિત્વ બહાર નીકળતા હો, હેવાન કે રાક્ષસ છે ને તમે કહો છો. સ્પિરિચ્યુઆલિટી માટે સ્પિરિચ્યુઆલિટી માટે નોનવેજ કેટલું હાનિકારક છે? હા, એક વસ્તુ તમે જોઈ શકો કે મેં કીધું ને કે એ નકારાત્મકતા તમારામાં ક્યારે આવે છે? જ્યારે તમે આ વસ્તુ સ્વીકારો છો કે તમે નોનવેજને સ્વીકારતા હો તો તમે જીવ હત્યા નહીં સ્વીકારશો. અત્યારે તમે માંસ મટનનું સેવન કરતા હોય ને એની આગળ જીવ હત્યાની વાત કરશો ને તો કે હું એક બંધ કરું તો શું ફરક પડવાનો? એવું કહેશે લોકો. પણ હું એવું કહું છું કે મારી આજુબાજુ ખાતા હોય ને તો હું ખાલી એને એમ કહું કે ના મારે તો નથી જ ખાવું. તમે તારે ખાવ, મારે નથી ખાવું. એટલે એમ કહેશે કે આ તું કેટલો અડગ છે. એટલે એ મને એવું કહેશે કે તારા ન ખાવાથી શું ફરક પડે, જો અમે તો ખાઈએ છીએ. પણ એની મૂર્ખાઈ કહેવાય કે તમે હું બંધ કરું છું, તમે તમારી જાતને રોકો તો ખરા. તમારી પાસે ઓપ્શન છે. ન હોય તો તમે પહેલાં તો આદિવાસીઓ પાસે ઓપ્શન ન થાય એટલે એ શિકાર કરતા, અને પછી જે આ શાકભાજીને બધું જન્મે છે તો એને સ્વીકારો. પણ ઘણા લોકો એવું કહે છે કે શાકભાજીને કાપવું એટલે એ જીવ હત્યા હતી. ઘણા લોકો એવું કહેતા હોય. પણ એ ચાલે છે નહીં. એનામાં જે જીવ છે, અને એમ તો મીણબત્તીમાં જીવ છે, ચાલો એ સળગે છે. તમે માનો જીવ તો દરેક જગ્યાએ છે. પણ તમે એની હત્યા તો ન કરો. એનું એક જીવન છે, ચાલે છે, એના બાળકો છે, એની માતા છે. તો એની પાસેથી એને જુદા ન કરો. બસ મારું એક કહેવાનું. વેજ નોનવેજ ઉપર હું 1 કલાક ડિબેટ કરી શકું. યસ, અને થઈ શકે. હા, કેમ કે વોટ આઈ ફીલ ઇઝ કે જે પથ્થર હોય ને, જળ કોઈ વસ્તુ છે જ નહીં. તમને ખબર હોય તો પરમાણુની અંદર દરેક ઇલેક્ટ્રોન જે ફરતો રહેતો હોય, હા. તો એ નિર્જીવ કઈ રીતે હોઈ શકે? દરેક અણુની અંદર જીવ છે. હા, 100% છે. હવે બીજી વસ્તુ એ કે નદીની પરોપકારની ભાવના છે કે હું પાણી આપું. હા. વૃક્ષની પરોપકારની ભાવના છે કે હું ફળ આપું. હા. એ પરોપકારની ભાવનાને આપણે આવકારીએ છીએ. છીએ. એટલે આપણે વૃક્ષોને ખાઈએ છીએ. યસ.
ત્યારે નોનવેજમાં એવું કંઈ નથી. નથી હોતું. નોનવેજમાં લિટરલી એમને મારવામાં આવે છે, એની આંખોમાં દર્દ દેખાય છે. દેખાય છે. અને ત્યારે જે હોર્મોન્સ રિલીઝ થયા છે એ લોકોના દર્દના, એ તમે સેવન કરી રહ્યા, અને સ્પિરિચ્યુઆલિટી માટે કેટલું હાનિકારક હશે. અને પાછા તમે જોજો જે સ્પિરિચ્યુઆલિટીની વાત કરે છે ને હમ. બહુ નોનવેજ સાથે કનેક્ટ છે. જે એટલું ખોટું છે. જે ખોટું છે. બલિના તમે જોજો ઘણા એવા ચિત્રો છે. દીકરીની બલિ દઈ દે છે. તો પ્રાણીઓને તો શું મૂકવાના. એટલે હમણાં જ એક કેસ બની ગયો છે દીકરીની બલિ. એટલે તમે તમે ધૂણવામાં અને અંધશ્રદ્ધામાં એટલા ડૂબી જાઓ છો Yes. અને વ્યસન એમાં પાછું છે કનેક્ટ. હમ. હમ. જ્યારે પુરુષ ધૂણતો હોય, જ્યારે એ કંઈક વ્યસન કરે છે ધૂણતી વખતે, તો એમાં દેહ કોનો ખરાબ થાય છે. સાચી એટલે વાત આ છે. મેટર કરતું હોય કે તમે અંધશ્રદ્ધામાંથી બહાર આવો, જે ઈશ્વરત્વ છે ને એને તમે ખતમ કરો છો આ એ બધી જ તરફ વાત. જઈને. તમે એને જીવંત રાખો. તમે જેને માનો છો, હું માનું છું એ જુદું વ્યક્તિત્વ. તમે જેને માનો છો એને તો જીવંત રાખો યાર. એટલે એમાં ડૂબી ન જાઓ અંધશ્રદ્ધામાં, અને જે સત્ય છે એને પકડો. એક બાજુ ગાય માતા કરો છો, હા. અને અને બીજી બાજુ જ્યારે beef. ઓન સ્ક્રીન તમે નથી હોતા, ત્યારે જુદા હોય, ત્યારે તમે ગાયને કાઢી મૂકો છો. એક્ઝેક્ટલી. તો આવું થઈ રહ્યું છે અત્યારે. એટલે ગાય માતાને મારવું તો લાઈક જે લોકો મારીને ખાય છે, દુનિયાનું સૌથી મોટું પાપ કરે. 100%. અને હું પાપને પુણ્યમાં માનું છું. હુંય માનું. ઘરનું પાછું આવે કારણ છે. કે હું સર્કલમાં માનું છું, એટલે હું પાપ પુણ્યમાં માનું છું. યસ. બિલકુલ. અ, મરણ પછી તમે પ્રેમને કેવી રીતે ડિસ્ક્રાઇબ કરશો? કે મર્યા પછી બી પ્રેમ જીવતો રહે. હા. છે ને, મને એક વ્યક્તિએ વાત કરી હતી ને મારા ઘરે ઉતરી ગઈ, અને ગળે ઉતરી એટલે એની પર મેં રિસર્ચ કર્યું અંદર. અને રિસર્ચ એવું કહે છે કે પ્રેમ જે છે એ આત્માઓનું કનેક્શન છે, અને દેહ જ્યારે પ્રાણ છોડે, આત્મા છૂટો થાય, તો આત્માઓનું કનેક્શન તો રહેવાનું જ છે ને. દેહનું કનેક્શન ત્યાં જ પૂરું થાય છે, અને આત્માઓનું કનેક્શન છે એ તો રહેવાનું છે. એટલે બંને આત્મા બીજી જગ્યાએ જન્મ લે તો કદાચ એના ફરી એક થવાની ચાન્સીસ રહે. અને આપણા શાસ્ત્રો કહે છે કે પહેલા યુગમાં જ એક હતા, એને વચનય આપ્યા છે ઘણા પુરુષો, મહાપુરુષોએ, કે આવતા જન્મમાં મળીશું, આ જન્મમાં નહીં. તો અને એવી જન્મની બહુ વાત થઈ છે. તો એ વાતને કનેક્ટ કરીને હું સ્વીકારું છું કે પુનર્જન્મમાં આત્મા ફરી એક થઈ શકે. એટલે મરણ પછી પણ એ પ્રેમને તમે પ્રાપ્ત કરી શકો, આ અવતારમાં નહીં તો બીજા અવતારમાં, કદાચ ત્રીજા અવતારમાં. એટલે આવું થઈ શકે. અને જે પ્રેમમાં આ જન્મમાં વિરહ થયું હોય અને એમ કીધું હોય કે આવતા જન્મમાં આપણે મળશું, અને જ્યારે આખી જીવન આપણે એ આશામાં રહીએ કે યાર નહીં, વાંધો નહીં આવે, નેક્સ્ટ જન્મમાં મળી લેશું, અને બે આંસુ પાડી હા, અને આપણે આગળ આખા જીવનને વિતાવીએ, વિતાવીએ. તો એ ઈચ્છા પૂરી થવી કેટલી જરૂરી હોય. હા, જો બે વસ્તુ હોય. એક પરિસ્થિતિ તમે ઈચ્છતી હોય, ઉર્જાઓ આજુબાજુની ઈચ્છતી હોય, તમે એક થાવ, છતાં તમે એ આશાએ બેસો કે આ નહીં મળે, તમે કંઈ કરતા જ નથી ને બેઠા રહો છો બસ. તો બેઠા તો એ ઉર્જાઓ તમને મળાવી નહીં શકે. તમારે કંઈક તમારું યોગદાન આપવું પડશે તમારા પ્રેમત્વને પામવા માટે. સમર્પણ તમારે આપવું નથી ને તમે એમ કહો છો કે મને મળશે આ જન્મમાં નહીં તો ઓલા જન્મમાં, તો નથી સંભવ. તમને આ દેહ મળ્યો છે, તો શક્તિઓ અને ઈશ્વરત્વ એવું ઈચ્છે છે કે તમારા પ્રેમને પામવું હોય તો તમે પ્રયત્ન કરો અને સમર્પણ કરો. અને જો આ જન્મમાં નથી પામી શકતા, કોશિશ ને પ્રયત્નો કરવા છતાં, તો આ આગલા જન્મમાં તમે મળો. પણ આમાં એક વાત, કે સમર્પણમાં પણ શું તમારે તમારી જાત દઈ દેવી જોઈએ? ભૂલી જવી જોઈએ? એટલી હદે સમર્પણ કરવું જોઈએ કે તમે રહીને પણ પ્રેમ કરી શકો છો? હા, ઓકે. તો તમે રહીને પ્રેમ કરી શકો છો. અને મેં જે પરીક્ષાની વાત કરી, એ પરીક્ષા કરો, પરીક્ષા પાસ થાય પછી એ વ્યક્તિને તમારું દેહ નહીં પણ તમારો આત્મા સોંપી દો. આત્માનું સમર્પણ કરો. આત્મસમર્પણ ક્યાં નહીં, આત્મા સમર્પણ કરો. દેહને સમર્પણ નહીં. તમારે દેહ નહીં, તે દેહનું કનેક્શન થાય. તમારા આત્માનું સમર્પણ કરો, એ તો ચોક્કસ દેવું જોઈએ. તમારો દેહ છે એ પરિવાર માટે જીવતો રાખો. કારણ કે દેહને જન્મ કોણે આપ્યો છે? માતા પિતાએ. એટલે માતા પિતાને એમ લાગવું જોઈએ કે મારું કંઈક અસ્તિત્વ છે, મારો છોકરો મને કંઈક માને છે. સમતુલાન બનાવી રાખે બંનેને. પ્રેમિકાને આત્મા સોંપો, અને આપણું જે શરીર છે એ કાપાઓ નહીં પાડો. કારણ કે આ સ્કિનને સાચવવા માટે મમ્મીને કેટલું સમર્પણ છે એ યાદ રાખો. એટલે માતાએ જે 9 મહિના તમને જે વાયુ આપ્યા છે, પોતાના શ્વાસ આપ્યા છે અંદર,
એ સાચવણીને તમે સમજો, તમને મોટા કર્યા, એ સમર્પણને સમજો. એટલે તમે આ પ્રેમત્વને સમજી જાશો. યસ. ગુજરાતી સાહિત્ય ઉપર આવીએ. અરે વાહ! ગુજરાતી સાહિત્ય અને સ્પિરિચ્યુઆલિટી કઈ રીતે કનેક્ટેડ છે? હવે વાત છેડી જ છે આપણે સાહિત્યનું, તો એક મારી અંદરનું જે કવિ સ્વરૂપ છે, જેને હું કવિ માનું છું, એ સ્વરૂપને બહાર કાઢું. તો ગુજરાતી જે સાહિત્ય છે એ સંસ્કૃતમાંથી નીકળેલું છે, સંસ્કૃતના ગર્ભનું છે આ. અને ગુજરાતી જે છે સંસ્કૃત સાથે કનેક્ટેડ છે એમાંથી. અને બહાર લાવ્યા છે જે લોકો પ્રથમ ગુજરાતીમાં જેણે યોગદાન પોતાનું આપ્યું, ગુજરાતીને આગળ વધારી છે, ગુજરાતીને વિકસિત કરી છે, એ લોકો છે જૈન લોકો. અને આ મેં વાંચેલું છે. હું આમાં પૂરો મારો મંતવ્ય નહીં રજૂ કરી શકું, પણ આ મેં વાંચેલું છે અને હું રજૂ કરું. અને જૈન સાહિત્ય અને જૈનેતર સાહિત્ય, આવા 2 પેટા પ્રકાર ગુજરાતીમાંથી બહાર પડે છે. જૈન સાહિત્ય એટલે જે જૈન લોકો દ્વારા રચવામાં આવ્યું. જૈનેતર સાહિત્ય જે જૈન નથી એવા લોકો દ્વારા રચવામાં આવ્યું. એટલે પ્રથમ જે ગુજરાતી સાહિત્ય પ્રકારો છે એ જૈન લોકોએ લખેલા છે. એમાં મને યાદ છે જ્યાં સુધી રાસ એક પ્રકાર છે. ઓકે. બારમાસી નામક એક પ્રકાર છે. અને બીજા ઘણા બધા પ્રકાર છે. એ જૈન લોકોએ રચેલા છે. અને એમાં તો બહુ ડીપ જવું જોઈએ. હું તો કહું છું કે ગુજરાતી ઓરિજિનલ ગુજરાતી છે એને તો આગળ વધારવી જોઈએ. અને જૈનેતર સાહિત્ય એટલે જૈન સાહિત્યનો યુગ હતો, મને કદાચ યાદ છે 11મી સદીમાં ગુજરાતી જન્મી. ત્યાંથી ગુજરાતી વિકસિત થાય છે અને 11મી સદીથી 1414 સમથિંગ, આ ઈસવીસન ખોટી હોઈ શકે કદાચ, પણ મારું માનવું છે ત્યાં સુધી 14મી સદી સુધી આ જૈન સાહિત્ય લખાયું. પછી જૈનેતર સાહિત્ય લખાણું. એટલે જે લોકો જૈન નથી એણે ગુજરાતી જે લખ્યું એ છે જૈનેતર સાહિત્ય. અને એમાં જે જન્મ થયો જે ગુજરાતીનો, એ પદ જે નરસિંહ મહેતા દ્વારા લખવામાં આવ્યા. અને પદના પેટા પ્રકાર એટલે ભજન અને પ્રભાતિયા, જે નરસિંહ મહેતાએ લખ્યા છે. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, આ રચના વૈષ્ણવજન તો તેને રે કહીએ, એ રચના જળ કમળ છાંડી જાને બાળા, એ રચના. અને એવી ઘણી બધી છે જે ભજન કહી શકો, પદ કહી શકો, નરસિંહ મહેતાના પદ. અને એ રચાયું પછી મીરાબાઈ છે. મીરાબાઈએ ઘણા બધા પદ રચ્યા છે. મીરાબાઈનો પદ મને બહુ ગમે છે. એમાંથી હું ઘણું બધું શીખ્યો છું. એ પદ છે, જૂનું રે થયું દેવળ, જૂનું રે થયું મારો હંસલો નાનો, અને દેવળ જૂનું થયું. આ જ્યારે તમે આ સાંભળશો ને એક લય સાથે, તમે એમાં ખોવાઈ જશો. એમાં એટલી મોટી જીવનની વાત કરી છે, ભક્તિ અને પ્રેમને એવી રીતે દર્શાવી છે આ એક જ પદમાં કે તમે આખા અંદર ડૂબી જશો. તમને જીવન શું છે ભજનમાંથી ખબર પડી જશે, પદમાંથી ખબર પડી જશે. અને જે જીવન શીખવાડે એ ગુજરાતી સાહિત્યને હું વધારે માનું છું અને એને જ ફોલો કરું છું. જે ભક્ત કવિઓ હતા, ભક્ત કવિયત્રીઓ હતા, એ પૂજવા લાયક છે અને રહેશે. એ લેખકોનું હું વધારે રાખું છું. તમે જોજો મારા મોઢે વધારે ભજનોની વાત હશે. અને ભજન જીવન શીખવાડે છે, તમને મેચ્યોર વહેલા બનાવે છે ભજન ઓકે. તમે સાંભળો છો. અને ભજન એક પ્લસ પોઈન્ટ છે કે જે ભજન સાંભળે છે એને લોકો વધારે પસંદ કરતા હોય. અને ભજનમાં મેં કીધું કે જૂનું રે થયું દેવળ, જૂનું રે થયું મારો હંસલો નાનો, ને દેવળ દેવળ કોને કહેવાય? કૃષ્ણનું જે મંદિર હોય ને એ મંદિરને દેવળ કહેવાય. એટલે મીરા એવું કહેવા માંગે છે કે દેવળ, કૃષ્ણનું મંદિર, દેવળ જે છે, અમારું મંતવ્ય છે, કલ્પન છે, કદાચ ખોટું હોય છે, જે દેવળ છે એની અંદર એક હંસલો છે. આત્માને કીધું છે દેવળ જૂનું થયું, હું વૃદ્ધ થઈ રહી છું. જૂનું રે થયું દેવળ ને મારો હંસલો નાનો, જે જીવ છે એ કંઈક બીજું દેવળ એટલે કે બીજા એવા પાંજરું કહી શકો કે એની અપેક્ષા રાખે છે. એટલે આ દેવળ જૂનું થયું. અને બીજા અંતરામાં એવી વાત છે કદાચ કે પડી ગયા દાંત માયલી, રેખું તો રહ્યું. એટલે કે મારા દાંતે હવે પડી ગયા, હું એ હદે વૃદ્ધ થઈ ગઈ છું. અને રેખું એટલે ચોકટું રહ્યું, માત્ર આ એક દાંત વગરની એક રચના રહી છે. એટલે આ શરીર ખોખલું પડી ગયું છે. કદાચ આવતા જન્મમાં હું કૃષ્ણને ફરી પામી શકું કે નહીં, એ વીરે લખ્યો છે. અને અલગ જ આખું જુદું વ્યક્તિત્વને બહુ મસ્ત જીવન શીખવાડ્યું છે. તમે મીરાને વાંચો, એને સાંભળો, નરસિંહ મહેતાને સાંભળો અને વાંચો. ગંગા સતી. ગંગા સતી પાનભાઈ, યસ. અને ગંગા સતીજીનું એક બહુ સરસ ઉદાહરણ છે. આજના વ્યક્તિત્વ વૈજ્ઞાનિકોના જે થઈ ગયા એને તો પછી લખ્યું, પણ પહેલું જીવન જાણવાનો પ્રયાસ કર્યો ને એને જે લખ્યું હોય તો એક અભણ સ્ત્રી ગંગા સતીજી લખે છે
કે વીજળીને ચમકારે મોતીડા પરો પાનબાઈ અને 21,600 જે શ્વાસની વાત થઈ છે ગણતરી તો ખરા ને, તો પણ વ્યક્તિત્વ આ ગણતરી કરે એટલે વાત આવે આત્મજ્ઞાનની, કે જ્યાં વૈજ્ઞાનિકો હારી જાય છે. હૃદય આખું ચીરીને જોઈ લીધું કે લોકો એમ કહે છે કે ઈશ્વર અહીંયા છે, તો ક્યાં છે આખું, છતાં એને ખબર નથી પડતી કે ઈશ્વર ક્યાં છે, એને મળતું નથી વૈજ્ઞાનિકોને. તો હું કહું છું કે જે ધબકાવે છે એ છે ઈશ્વર. હૃદય ધબકાવે છે અને તમે ચીરી નાખો એટલે ઈશ્વરત્વ મરી જાય છે. અને એમ આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય એ ધ્યાનથી થાય છે, એ ભક્તિથી થાય છે. અને આ લોકો ભક્ત કવિઓ હતા એટલે એને આત્મજ્ઞાન હતું, એને કંઈ શીખવા વાંચવાની જરૂર નહોતી, એને તો દેણ હતી. એટલે એ લોકો જીવન લખે છે આટલું શ્રેષ્ઠ, અને અનુભવોથી પણ. એટલે એનો વાંચો, એમાંથી તમે જીવન શીખો. વીજળીને ચમકારેમાં શું કીધું છે, જીવનની જ વાત છે, પણ તમે ખોળો એની એક એક લાઈન, એક એક શબ્દ. અને આ જે ખોળવાની જે પ્રક્રિયા છે ને, એમાં જ જીવન છે. એમાં તમને ઘણું બધું શીખવા મળે છે. બિલકુલ. અને સાહિત્ય પ્રકાર તમને ખબર હોય તો કોઈ એક્સપાયર થાય છે કોઈ વ્યક્તિ, ત્યારે મરસ્યા ગાવામાં આવે છે, જેને છાજિયા કહેવાય. હા. છાજિયા, મરસ્યા આ પણ એક સાહિત્ય પ્રકાર છે. કદાચ કોઈક એમ કીધું કે આ વસ્તુ કંઈક જુદી છે, પણ નહીં, એ સાહિત્ય પ્રકાર છે. અને એના લેખક છે, મને નામ યાદ નથી પણ છે. અને લગ્ન ગીત છે એ પણ એક સાહિત્ય પ્રકાર છે. કદાચ લોક સાહિત્ય છે પણ એક સાહિત્ય પ્રકાર છે. અને લોક સાહિત્ય જુદું છે ગુજરાતી સાહિત્ય. લોકો દ્વારા જે સાહિત્ય રચવામાં આવ્યું, લોકગીતો, એ લોક સાહિત્ય છે. જે ડાયરાઓમાં ઘણી બધી જગ્યાએ જોવા મળે છે, સાંભળવા મળે છે. એ સંસ્કારો શીખવે છે, પરંપરાઓ શીખવે છે. અને એ બહુ જરૂરી છે. અને ભક્તિ બહુ જરૂરી છે. ભક્ત કહું એને વાંચવા જરૂરી છે, કારણ કે એ જીવન શીખવે છે. મોક્ષ શું છે તમારે જાણવું હોય તો ગંગા સતી, નરસિંહ અને મીરાને વાંચો. અને આ ઉપરાંત ઘણા હાલમાં કવિઓ છે જે ભક્તિ લખે છે, પણ એને શોધવા પડે છે. અને શોધો, હું તો કહું છું. અને નાઝીર દેખૈયાએ છે ને એક ગઝલ લખી હતી, અને એને ભજન સ્વરૂપે મેં નારાયણ સ્વામી પૂજ્યશ્રી એમના મોઢે મેં ભજન સ્વરૂપે સાંભળી. અને એમાં બહુ મોટી કલ્પના લખાયેલી છે. અને મારી પ્રિય રચના છે કે ઈશ્વર તું પણ છે વિજ્ઞાની, તું વૈજ્ઞાનિક છે ઈશ્વર. એટલે કઈ રીતે એને વૈજ્ઞાનિક કીધું કે એણે શું શોધ કરી, તો કે તે માણસ બનાવ્યો યાર. તે માણસ બનાવ્યો ને એની અંદર હૃદય બનાવ્યું અને બધા મશીન ગોઠવા, એટલે તું વૈજ્ઞાનિક છો. પથ્થર અંદર જીવ તરે, બંધ શ્રીફળમાં પાણી. ઈશ્વર તું પણ છે વિજ્ઞાની. બંધ શ્રીફળમાં પાણી, આવી વસ્તુ તે બનાવી, બંધ શ્રીફળમાં પાણી. ઈશ્વર તું પણ છે વિજ્ઞાની, પથ્થર અંદર જીવ તરે. અને આ વસ્તુ છે અત્યારે, પથ્થરની અંદર પણ શ્રદ્ધા છે. યસ. તો આની શોધ તે કરી ઈશ્વર તું. અને બીજી એમાં બહુ મોટી વાત કરી છે કે સ્ત્રી જે છે સ્તનપાન કરાવતી હોય અને બાળકને જીવ રાખતી હોય, એ સ્તનપાનમાં જે બાળક જીવે છે ને મોટું થાય છે, પ્લસ એ અંદર માતાની પેટમાં રહીને શ્વાસ લે છે. એ જ વાત છે, પાણીની અંદર રહીને શ્વાસ લે છે, માતાની અંદર રહીને શ્વાસ લે છે, માતાથી કનેક્ટેડ છે. તો નાઝીર દેખૈયાએ બહુ એમાંય મોટી વાત લખી છે કે અંદર જે, મને યાદ નથી પણ હું વર્ણન કહી શકું કે અંદર જે જીવ રહે છે એ વાયુ ક્યાંથી લેતા હશે, એવો એક પ્રશ્ન છે. અને ઈશ્વરને કહે છે, અને પ્રશ્ન એ છે તું ખરો વૈજ્ઞાનિક છો, એટલે તારું કોઈ તુલના જ નથી એમ. એટલે આ બહુ આ કેટલું મોટી કલ્પનાઓ કહેવાય જે જીવન શીખવતી હોય. આ ઉપરાંત નાઝીર દેખાયાને હું બહુ મોટી રીતે માનું છું, એમના વિચારો ફોલો કરું છું. એમાં ભક્તિ ક્યાંક ને ક્યાંક છુપાયેલી છે, ને નાઝીર દેખૈયા છે. એનો ધર્મ તો જુઓ સાહેબ, એ કઈ કક્ષાની કલ્પના કરે છે. તમે ધર્મમાં માનતા હો તો તમે આ એકતાને સ્વીકારો. તમે ત્યારે હિન્દુ મુસ્લિમની વાત કરો છો. નાઝીર દેખૈયા, નૂર મોહમ્મદ અલારક દેખૈયા એમનું નામ. અને એવા જ બીજા કવિ હું કહું તો સતાર શાહ બાપુ. સતાર શાહ બાપુ કદાચ નામ બહુ ઓછા લોકોએ સાંભળેલું છે, પણ એની રચના તમે સાંભળી હશે. ઇસ્લામ હતા, જો કે લેખક કોઈનો ધર્મ નથી હોતો, પણ એમનો જન્મનો દાખલો જે છે એ ઇસ્લામ. એટલે ધર્મ જ લેખન છે. લેખન છે. અને હું એવું માનું છું કે લેખકનો કોઈ ધર્મ નહોતો હોતો, કવિનો કોઈ ધર્મ નથી હોતો, એટલે આ વસ્તુ લખે છે. જો કે સ્વીકારતો નથી ધર્મ એને જ, લેખકને. તો એમની રચના એક સંભળાવું, તમે કહેશો ઓહો. એમની રચના છે મોરલી વેરણ થઈ કાનોડા તારી મોરલી વેરણ થઈ.
કાનુડાને જે હિન્દુ વ્યક્તિત્વ જે વર્ણવી નથી શકતું એવું વ્યક્તિત્વ જુદું વિચારીને એમણે રજૂ કર્યું છે સતાર્ષ બાપુએ. અને કાનુડો કાળો કાળો એમની રચના છે, ઓહ! પ્રિય રચના છે. રાધા છે ગોરી ગોરી કાન. આજે મેં ગોત્યું અને ગોતવાની પ્રક્રિયાને મેં કીધું ને એમાંથી મને જીવન મળ્યું ને મને આ વ્યક્તિત્વ મળ્યા એમને મેં બહુ વાંચ્યા અને બહુ સાંભળ્યા અને એમાંથી ઘણું બધું હું શીખ્યો છું. મારી મેચ્યોરિટીનું કારણ એ પણ છે ભજનો અને આ કલાકારો આ લેખકો એ મારા માટે અમર છે. હાલમાં પણ એના સાહિત્યો રચાયા છે એને હું પૂજું છું. યસ, એટલે આ કક્ષા જુદી છે. ગુજરાતી સાહિત્યમાં આ લોકોનું બહુ મોટું યોગદાન છે. જ્યારે અત્યારની જનરેશન વાહવાહી અને મનોરંજન તરફ જઈ રહી છે, દુઃખમાંથી મુક્ત થવા માટે મુશાયરામાં જાય છે, પણ નહીં, આ ગુજરાતીને માણવા માટે તમે કવિ સંમેલનમાં જાઓ, આ વસ્તુ શીખવા માટે, જીવન શોધવા માટે તમે કવિ સંમેલનમાં જાઓ. મારી કવિતાઓમાં છે ને વાસ્તવિકતાઓ હોય છે. હું છંદ નથી લખતો, પણ અછાંદસમાં પ્રયત્ન એવો કરું છું કે જીવન આપી શકું. અને એ જ મારું લક્ષ્ય છે કે લોકો મારામાંથી કંઈક શીખે, કે નહીં માત્ર વાહવાહી કરે. પ્રસિદ્ધિ માટે મને કોઈ એવી રચના, હું છંદ લખી શકું ચાહું તો, મને છંદની સમજ છે, લઘુગુરુની સમજ છે, પણ હું નથી લખતો. કેમ? કારણ કે લોકો મારામાંથી શીખવા માંગે છે. સાહિત્ય કે વ્યાકરણ નથી શીખવા માંગે, એ મારામાંથી જીવન શોધે છે અને લાગણી શોધે છે. તો હું એને અત્યારે એ આપી રહ્યો છું. જ્યારે મારે પુરસ્કારો પ્રાપ્ત કરવા હશે અને સાહિત્યમાં છપાવવું હશે તો હું છંદ લખવા માંડીશ. અને મારે ગઝલકાર તરીકેની છબી જો બહાર પાડવી હોય, કવિ કે ગઝલકાર, તો હું હમણાં છંદ લખું અને હમણાં બહાર પડી જાઉં. પણ મારો એ લક્ષ્ય જ નથી પુરસ્કારો કે, એટલે હું પુસ્તકોમાં વાસ્તવિકતાઓ લખું છું અને લોકોને સત્ય સ્વરૂપ પણ નડું છું લોકોને. પણ જે લોકોને હું ખટકું છું એ ખટકવાથી મને ઘણું બધું શીખવા મળે છે. એટલે હું મારું અસ્તિત્વ બનાવી રાખું છું. આજની યંગ જનરેશને ગુજરાતી સાહિત્યને સાચવવું જોઈએ. કેમ કે પર્સનલી મને જોઈને જીવ બળી જાય છે કે ગુજરાતી સાહિત્ય વિશે લોકોને ખબર જ નથી સાવ. અને આજકાલની મતલબ મારી રૂમમેટને જો કહી દઉં ને કે ભાઈ તે ખાલી જળ કમળ છાંડી જાને બાળા સાંભળ્યું છે, એટલે એ મને ઘસીને ના પાડી દે, ભાઈ એટલે શું થાય, એટલે શું થાય. હા. એટલે આ જનરેશન વિશે તમે શું કહેવા માંગશો કે એ લોકોએ કઈ રીતે ગુજરાતી સાહિત્યને સમજવાનું શરૂ કરવું જોઈએ, એ વિશે તમે શું કહેવા માંગશો? હા, યસ. તમારે છે ને કૃષ્ણને તમારે માનો છો તમે અને માનવા હોય તો એને જાણવા હોય ને, તો જે પુરુષો એ કૃષ્ણને લખવાનો પ્રયત્ન કર્યો છે ને એને વાંચો. કૃષ્ણને કેટલી અલગ અલગ દ્રષ્ટિએ કાજલબેને લખ્યા છે અને ઘણા મોટા મોટા કલાકારોએ લખ્યા છે કૃષ્ણને. તો કૃષ્ણના જેટલા પણ સ્વરૂપો હતા એ બધાથી પરિચિત થાવ તો કૃષ્ણ એક અલગ આખું વર્ચસ્વ છે, એને તમે જાણી જશો. ને પછી જે માનવાની મજા છે ને આખી જુદી છે. એટલે જાણવું જે છે ને એમાં સાહિત્ય સચવાશે અને તમને ભક્તિ મળશે, જીવનય મળશે. વાંચનથી જીવન મળે છે. એટલે આ વસ્તુ છે. ગુજરાતી સાહિત્ય તો સચવાય જ છે. જો કે ગુજરાતી સાહિત્યને વર્ષો સુધી કંઈ નથી થવાનું, હું એવું માનું છું. અત્યારે જે ભાષા બચાવ અભિયાન ચાલે છે એ ખોટા થઈ રહ્યા છે. ગુજરાતી તો અમર છે સાહેબ. કેમ અમર છે? કારણ કે ગરબાને કોઈ કાઢી શકવાનું નથી. ગરબા ક્યારેય એક્સપાયર થવાના, ગરબા અમર છે સાહેબ. પણ ખાલી ગરબા નથી ને ગુજરાતી સાહિત્યમાં. યસ યસ. ગુજરાતની ગઝલો, નઝમો, હા. પછી આ જે તમે કીધું પદો, પ્રભાતિયા, હા. આ બધું જીવંત રાખવા માટે ઓબ્વિયસલી હા. અમારી જે યંગ જનરેશન છે એ લોકો સુધી અવેરનેસ પહોંચાડવી પડશે ને કે આવું કંઈક છે. છે. અને તમે આને વાંચો, તમને કેટલું બધું જાણવા મળશે. છે અને બિઝનેસ લેવલે જો તમે જોવો તો ઘણા બધા એવા બિઝનેસમેન છે જે ગુજરાતથી છે. અમુક પ્રધાનમંત્રી, રાષ્ટ્રપિતા બધા ગુજરાતથી છે. તો અને ગુજરાત શું કામ આટલા આગળ છે? આગળ છે. એટલે એ ગુજરાત લોકોએ સાંભળેલું છે હા. અને આનાથી મેચ્યોરિટી વધે છે, પછી જીવન જાણવા મળે છે. મળે છે. તમે લાઈવ એક્ઝામ્પલ છો. કેવું? અને આ જ સાચું સાહિત્ય છે. જે અહીંથી નીકળે છે લાગણી સાથે અને તમે સાહિત્ય સ્વરૂપમાં જઈ અને આ લાગણીઓને અંદર ગૂંથી અને રજૂ કરો છો, તો એ સાચું સાહિત્ય છે. કોઈ પાત્રને તમે અંદર લખો છો તો એ સાચું સાહિત્ય છે. અને ગુજરાતીમાં ગુજરાતી સાચવવાની જરૂર નથી, એ સચવાઈ જ રહી છે. એટલે કોઈ એવી અભિયાન કે એવું કંઈ કરવાની જરૂર નથી. બસ તમે પ્રયાસ કરો કે લોકો સુધી પહોંચે એટલે સચવાઈ જશે આપોઆપ. સચવાઈ જશે. યસ.
ઓકે. હવે એવી એકેય રચના કે જે એવું લાગે તમને કે આ લોકોને બહુ જ વધારે કનેક્ટ કરી જશે, હા, એ સાંભળવી છે અમારે. ઓકે. તો કનેક્ટ થઈ ગયા છે ઓલરેડી આ સિચ્યુએશનથી. ચોમાસું ચાલતું હતું અને આ રચના મારી બહુ લોકપ્રિય છે. લોકોએ બહુ વધાવી છે. આ છાંદસ રચના છે. તો એ રચના હું રજૂ કરું કે એકલા રડવાની એણે ના પાડી છે. એકલા રડવાની એણે ના પાડી છે. જ્યાં ત્યાં ઝઘડવાની એણે ના પાડી છે. ને મોસમ વરસાદી છે. નાહવાનું મન થાય છે. પણ પલળવાની એણે ના પાડી છે. જ્યાં ત્યાં ઝઘડવાની એણે ના પાડી છે. ને દરેક રસ્તે સાથે ચાલશે એવું કીધું એણે. દરેક રસ્તે સાથે ચાલશે એવું કીધું એણે. એકલા ડગ ભરવાની એણે ના પાડી છે. જ્યાં ત્યાં ઝઘડવાની એણે ના પાડી છે. ને આ પંક્તિ ખાસ સાંભળજો કે મારા કાનમાં કીધું કે બહુ બગડી ગયા છો તમે. પ્રેમનું સ્વરૂપ જોજો કે મારા કાનમાં કીધું કે બહુ બગડી ગયા છો તમે. ને પછી સુધરવાની એણે ના પાડી છે. જ્યાં ત્યાં ઝઘડવાની એણે ના પાડી છે. બહુ લોકપ્રિય રચના છે. મને પ્રતિભાવની આશા નહોતી પણ એટલો સરસ મળ્યો છે. અને હું કહું છું અને અવારનવાર કહેતો રહું છું ને એ આ સત્ય છે કે હું લોકોના પ્રેમના લીધે જ આગળ વધ્યો છું. લોકોમાંથી શીખ્યો છું. એટલે હું લોકો સામે ખુલ્લો રહું છું. કોઈ પણ મને મેસેજ કરે હું મદદરૂપ થાઉં છું. અને હું જેટલા પણ દિગ્ગજ વ્યક્તિઓ છે એને પ્લીઝ રિક્વેસ્ટ કરું કે કોઈ નવોદિત કલાકાર આવે છે તો એને બહુ ભાવથી બતાવો અને એને કંઈક શીખવો. સાહિત્ય અને ભક્તિ આ બંનેને જોડતું કોઈ એવું વ્યક્તિત્વ કે જેને લોકો આજની તારીખે માનતા હોય, એવું કોઈ ઉદાહરણ છે તમારી પાસે? અરે વાહ! મસ્ત ક્વેશ્ચન. અને આનું મારી પાસે બહુ બહુ સુંદર ઉદાહરણ છે. હાલમાં જ્યાં અન્નના ભંડાર નથી ખૂટતા એવું ગામ છે વીરપુર. જલારામ બાપા, સંત શ્રી જલારામ બાપા જે ત્યાં એમનું સ્થાન છે, જે પૂજાઈ રહ્યા છે હાલ. ઘણા લોકો એને બહુ બધું માને છે. એટલે જલારામ બાપા સાહિત્ય સાથે કઈ રીતે કનેક્શન એ સમજાવું. એમના જે ગુરુ હતા, પાટીદાર સમાજ કદાચ એમના વ્યક્તિત્વ હતા. સાવલિયા અટકના યસ ભોજલરામ, ભોજા બાપા જેને કહેવાય, એનું સાહિત્યમાં બહુ મોટું યોગદાન છે. અને એ હતા ગુરુ, જલારામ બાપાના ગુરુ. ઓકે. અને એનું શું યોગદાન સાહિત્યમાં? તો જે ચાબખા કહેવાય, ભોજા ભગતના ચાબખા, એ તમે વાંચજો. ચાબખાનો અર્થ થાય કટાક્ષ. ટોન્ટ એને આપણી ભાષામાં કહી શકાય. ટોન્ટ, કટાક્ષ. ચાબુખું મારું, ચાબુખું મારું, ચાબુક તમને ચાબુક ખબર હશે? ચાબુક, હા. ચાબુક છે એ ચાબખું છે. ચાબખા, ભોજા ભગતના ચાબખા એ સાહિત્ય પ્રકાર છે. અને ચાબખા એ રીતે દર્શાવવામાં આવ્યા છે ચોખ્ખી ગુજરાતી ભાષામાં વાવ! કે એને જે સત્ય અને ત્યારની વાસ્તવિકતા હતી એને ભોજા ભગતે રજૂ કરી છે. અને બહુ સુંદર છે. ઇનફેક્ટ અખા ભગત હતા. એમણે જોકે આ મધ્યકાલીન કવિઓ છે. અર્વાચીન કવિઓ છે એ જુદા છે. અને બહુ સરસ સાહિત્ય સ્વરૂપ જે છે મધ્યકાલીન યુગમાં સર્જાયું. અને એમાં મોસ્ટ ઓફ છે ભક્તિ. અને ભોજા ભગતે તો બહુ સાસુ અને વહુના પાત્રને બહુ સુંદર સમજાવ્યા છે. અને બહુ વાંચવા જેવું છે. ભોજા ભગતના ચાબખા ખાસ વાંચજો, જીવનમાં ઉતારજો. અને ત્યાંથી એમના શિષ્ય એટલે જલારામ બાપા છે. એટલે કેવું વ્યક્તિત્વ હોય એની નીચે જે સાધનામાં હોય. એટલે આ વસ્તુ છે સાહિત્ય. કંઈક ને કંઈક સાહિત્યથી શીખ્યા છે લોકો. કંઈક ને કંઈક ઉદ્ભવ્યું છે. કોઈક સંત થયા છે. કોઈક એ સાહિત્યને સંત બનાવ્યું છે. એટલે બહુ બધું શીખવા જેવું છે ગુજરાતી ભાષામાંથી. મને ગર્વ છે કે હું ગુજરાતના એક ખૂણામાંથી આવું છું. અને એ ખૂણા સાથે સાહિત્યનું જોડાણ છે, જૈન સાહિત્યનું. અને પ્રથમ વર્તમાન તીર્થકર આદિનાથ જે ડુંગરા ઉપર બેઠા છે શેત્રુંજય. શેત્રુંજય પર્વત મારી પર્સનલ ફેવરિટ જગ્યા છે. ત્યાં ઉપર બહુ રિલેક્સ ફીલ કરું. અને એ જ જગ્યા છે શેત્રુંજય પર્વતી ગામ છે પાલીતાણા. અને એ છે મારી જન્મભૂમિ. અને મારી જન્મભૂમિ છે એટલે વખાણ નથી કરતો, પણ એવું કહેવાય છે કે પાલીતાણા, શેત્રુંજય પર્વત, જુનાગઢ ગિરનાર પર્વત અને હિમાલયના પર્વતો આ ત્રણ એવા સ્થાન છે જ્યાં ટોચ ઉપર જઈને તમે સરળતાથી ધ્યાન લગાવી શકો. એટલે આ કક્ષાના સ્થાનો છે. ત્યાં જમો આ અવસ્થામાં વધારે કોઈક દેખાશે. હિમાલયમાં સાધુઓ છે, જુનાગઢમાં સાધુઓ છે, અહીં જૈન તીર્થકરો છે. આ અવસ્થા
એટલે કાંઈક તો એવું હશે ને જે જોડે છે. હા, એટલે અને આ આ વસ્તુ કહું પોઝિશન છું. કદાચ એનર્જીને બાંધે જ. તે છે. યસ. તમારી એનર્જી તમારામાં જ વહે. વહે છે. તમારી જાતને તમે ઓળખવાનો પ્રયત્ન યસ. કરો છો. યસ. એટલે તમને ઈશ્વરથી માંડીને તમામ સવાલોનું નિવારણ મળી જાય ત્યાંથી, આ અવસ્થાથી. તમે કદાચ એક ગરબો જેને અત્યારે લોકો કહે છે, પણ એ ગરબો નથી. અને એ સ્વરૂપ સાહિત્ય પ્રકારનું એક સ્વરૂપ છે, જે ભોજલરામ એટલે ભોજા ભગતની મેં વાત કરી, જલારામ બાપુના ગુરુ. જલારામ બાપાના ગુરુ ભોજા ભગતે એક રચના કરી છે, એક સાહિત્ય પ્રકાર એવો રચ્યો છે, અને એ કદાચ ભજનમાં ગવાયું છે. ભોજા ભગતના ભજનો સર્ચ કરો એટલે એમાં યુટ્યુબ પર સર્ચ કરો એટલે એમાં એ લિસ્ટ આવે છે, અને અત્યારે એ ગરબો ગવાઈ રહ્યો છે, પણ એ ગરબો નથી. એ એવું સમજે છે લોકો કે લોકો દ્વારા રચાયેલું છે, પણ એ ભોજા ભગતે એની રચના કરી છે. અને એ રચના છે હાલો ને કીડીબાઈની જાનમાં, એ હાલો હાલો ને કીડીબાઈની જાન. આ રચના તમે કદાચ સર્ચ કોઈ કરતું નથી, અંદર ઉતરવાનો જ પ્રયાસ કરતો નથી. આ આપણી એક મોટી ખામી છે આપણી. એટલે ઘૂસવાનો પ્રયત્ન કરો, ખોળો સાહિત્યને, ગુજરાતી થઈને ખોળો, એટલે તમને જાણવા મળશે કે ભોજલરામ કોણ હતા, ભોજા ભગત કોણ હતા, જલારામ બાપુનું શું કનેક્શન, ગુજરાતી સાહિત્યમાં કેટલું કોનું યોગદાન, એટલે તમને જાણવા મળશે કે કોણ શું છે. ગુજરાતી ગરબા અને સંસ્કૃત જે છે એ કઈ રીતે કનેક્ટેડ છે? ઓકે, તો સંસ્કૃત ભાષાના એવું મનાય છે કે સંસ્કૃત ભાષાના ગર્ભમાંથી કોઈ શબ્દ નીકળ્યો હોય તો એ છે ગરબો. એટલે તમે જોજો, ગરબો હોય ને, નવરાત્રિમાં ગરબો મૂકવામાં આવે છે, જેની ફરતા ગરબા રમાય છે. એ ગરબો જે છે ને એની અંદર એક દીપ પ્રજ્વલિત કરવામાં આવે છે. એ ગર્ભ છે, ગરબાનું ગર્ભ, એમાં દીપ છે. એક તો તમે સ્ત્રી તત્વને એની સાથે જોડો તોય જોડાશે. પ્લસ એમાં જે 108 છિદ્રો હોય છે એની સાથે બ્રહ્માંડને કનેક્ટ કરો તોય, તમે સર્ચ કરો તો તમને ખબર પડશે કે બ્રહ્માંડનું એની સાથે, એટલે બ્રહ્માંડનું કનેક્શન છે. આખું વિશ્વ અંદર છે ગરબામાં. અને સાહિત્ય, એ ગરબો ગવાય છે એ સાહિત્ય છે. ગરબો એક સાહિત્ય છે. અને ગરબો કોરાવવો, તો એ કોરાવવાની પ્રક્રિયા એટલે ગરબામાં છિદ્રો પાડવા. તો એ છિદ્રોને કોરાવવું કહેવાય. એટલે એક રચના છે, ગરબા છે, એક ગરબો છે. ગરબો મને બહુ ગમે છે. અને ગરબો કયો છે? મેં તો ગરબો કોરાવ્યો માએ ગરબો કોરાવ્યો ગગનગોખમાં. આ રચના તમે આખી સાંભળો, આખો ગરબો સાંભળો, ત્યારે તમને ખબર પડશે ગરબાનું કેટલું વિશિષ્ટ મહત્વ છે, એને બ્રહ્માંડ સાથે કઈ રીતે ગગનગોખમાં. એટલે તમને ખબર પડશે ગગનની ઉપર જે કંઈક છે ગરબામાં અહીં છુપાયેલું છે, એટલે ગરબાનું મહત્વ તમને સમજાશે. પછી એક વસ્તુ એવી છે જેથી આ દુનિયા ગુજરાતી લોકો અપરિચિત છે. એ વસ્તુ કઈ છે? તો એ વસ્તુ છે ગરબો, જે છે સાહિત્ય પ્રકાર, જેને આપણે ગરબા અથવા ગરબો કહીએ છીએ, એ માત્ર સ્ત્રીઓને આધીન જ છે. એ સ્ત્રીઓ જ રમી શકે એવું એનું મહત્વ સાહિત્ય કહે છે. આ હું નહીં, એક સાહિત્ય કહે છે, ગુજરાતી સાહિત્ય, કે ગરબા માત્ર સ્ત્રી પ્રધાન છે, સ્ત્રીઓએ જ રમવા જોઈએ. ગરબા કોના હોય? માતાજીના હોય. જેમાં માતાજીનું મહત્વ સમજાવ્યું છે, માતાજીના પ્રસંગો છે, માનું રૂપ દર્શાવ્યું છે, માતા કેવી હોય, માતા કેવા હોય, તો એ વિશિષ્ટ સ્વરૂપને ગરબા કહી શકાય. હવે જે રચનામાં સ્ત્રી અને પુરુષ બેનું કંઈક લીધું હોય, કોઈ પ્રસંગ હોય, અને બંને રમતા હોય, બંને રમી શકતા હોય, તો એ સાહિત્યને રાસ કહેવામાં આવે છે. જેમાં રાધા કૃષ્ણનું, અથવા તો ઘણા પ્રેમી પ્રેમિકા હોય, મોસ્ટ ઓફ રાધા કૃષ્ણ જ છે પ્રેમના દેવતાઓ, એટલે એના જે ગરબાઓ છે, એને ગરબાઓ નહીં પણ એને રાસ કહેવામાં આવે છે. કૃષ્ણ રાસ, રાધા રાસ. તો જે રાસ પ્રકાર છે એ રાધા કૃષ્ણનો, જેમાં સ્ત્રી પુરુષ બંને રમી શકે, દાંડિયા અથવા રાસ. બરાબર, તો એ પ્રકાર છે રાસ. અને જે ત્રીજો પ્રકાર છે રાહડા. રાહડા પણ પુરુષો લઈ શકે અને સ્ત્રી લઈ શકે. અને રાહડાનું અસ્તિત્વ એ છે કે એ કોઈ માતાજી પણ નહીં, પણ લોકો દ્વારા કોઈક એવા મહાન સંત છે કે કોઈ ભગત છે, એનું નામ ધ્યાનમાં લઈને કંઈક લોકો દ્વારા રજૂ કરવામાં આવ્યું હોય, એની વિશિષ્ટતા એ થાય છે રાહડા. રાહડા મને એક યાદ છે, અને એ બહુ, એમાં એવી વાત કહેવામાં આવી છે કે રૂખડ બાવા બહુ મોટું વ્યક્તિત્વ છે, તમે સર્ચ કરશો એટલે રૂખડ બાવા તું
હળવો હળવો હાલ જો. કદાચ શબ્દો ખોટા હોઈ શકે પણ આ એક સ્વરૂપ છે. એ રાહડો કહી શકાય. રાહડો જુદું છે, રાસ જુદું છે, ગરબા જુદું છે. અત્યારે નવરાત્રિમાં બધું લોકો રમે. પણ આ જાણવું એક ગુજરાતી માટે તો જાણવું જ જોઈએ. એટલે એક પ્રકાર એવો પણ છે ગરબી. ગરબા જેમ ગરબો સ્ત્રી પ્રધાન છે એમ ગરબી છે એ પુરુષ પ્રધાન છે. ઓકે. એટલે પુરુષોએ રમવું હોય તો એ છે ગરબી. ગરબી તમે કદાચ સર્ચ કરશો તો યુટ્યુબમાં ઘણા બધા એવા આવશે ગરબી જેને કહી શકાય. એ સાહિત્ય પ્રકાર પુરુષો માટે છે. પુરુષો જ રમી શકે એવું હોય છે. એટલે આ તો જો કે અત્યારે તો કોમન થઈ ગયું છે, બધા બ્રેન્ડ રમતા થઈ હોય ગયું છે. છે બધું. કોઈ સમજી જ નથી શકતું સાહિત્ય શું છે, કારણ કે કોઈ ખોળવાનો પ્રયત્ન નથી કર્યો. પણ જો ખોળો તો તમને એની વિશિષ્ટતા ખબર પડશે. તમે એક બે લોકોને કહી શકશો, જેમ કે આપણા વ્યુઅર્સ બહુ લકી છે જેને આ વાત મેં વાંચી છે અને મેં સંભળાવી છે. તો એક તમારો દોસ્ત તરીકે મને સ્વીકારજો. આ વાત કદાચ ખોટી આમ તેમ હોય તો મને માફ કરજો. એક માફી પણ માંગુ છું. અને જો હોય તો તમે એક પ્રયત્ન કરો કે વાત સાચી શું છે અને જાણવાનો પ્રયત્ન કરો. એનાથી તમને ગુજરાતી હોવાનો ગર્વ તો થશે, પણ સાચા સાહિત્યને તમે સાચવશો. તો બસ એક આવો પ્રયત્ન છે સાહિત્ય માટે. બસ એક નાનકડી એક મદદ થઈ શકે તો હું કરું છું. અને વાસ્તવિકતાને લોકો સુધી અલગ રીતે પ્રેઝન્ટ કરું છું સાહિત્યનો શબ્દનો ઉપયોગ કરીને. લોકોના જીવનમાં જેટલા પણ સુધારા મારા તરફથી થઈ શકે પ્રયત્નો કરી શકે. ખાસ તો હું ગુજરાત સુધી જ સીમિત રહેવા માંગુ છું, પણ એટલે જ ગુજરાતી રચું છું. અને ગુજરાતી મારા માટે બહુ ગર્વ છે કે હું ગુજરાતી છું. અને ગુજરાત મારા માટે બહુ ઊંચા દાયકાનું રાજ્ય છે. તો આ સાથે આપણે આ પોડકાસ્ટને વિરામ આપીશું. યસ. તમને કેવી મજા આવી આ પોડકાસ્ટ? બહુ સુંદર એવી વાતો હતી જે મારી અંદર છુપાયેલી હતી, અને આ પોડકાસ્ટ દ્વારા લોકોને સમજ પડી. અને ઘણું બધું મને પર્સનલ શીખવા મળ્યું છે કે મારી અંદર આવું હતું, કંઈક નેચરલી નીકળ્યું છે કંઈક એવું, અને મેં જુદું લોકોને દીધું છે એનો મને ગર્વ છે. એટલે દરેક પોડકાસ્ટમાં મને ગર્વ અનુભવાતો હોય, પણ આ અનોખો એક અનુભવ છે કે મારી અંદર સ્પિરિચ્યુઆલિટી પણ હતી. તમે સવાલ પૂછો ત્યારે મને આઈડિયા આવ્યો. અને અમુક પાત્રો જે છે ઈશ્વરને એ બધું, એને હું આ રીતે જોઈ શકું છું એમ. એટલે મને જાણવા મળ્યું છે કે મંતવ્યો હોય કે જુદું હોય, પણ એક મારો દ્રષ્ટિકોણ રજૂ થયો છે. એટલે બહુ મસ્ત અનુભવ રહ્યો, બહુ મજા આવી. એક્ઝેક્ટ સેમ. મને બી ઘણું બધું જાણવા મળ્યું તમારા પાસેથી, અને તમારી રચનાઓ બહુ જ બ્યુટીફુલ છે. પ્લીઝ તમે એમના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલને વિઝિટ કરજો અને એમની રચનાઓ વાંચજો, એમને સાંભળજો. યાર તમને મજા આવી જશે, બહુ જ મજા આવી જશે. થેન્ક યુ સો મચ મિતુ ટોક્સમાં આવવા માટે. તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ટુ. થેન્ક યુ. કેવો લાગ્યો આ પોડકાસ્ટ? કમેન્ટ કરીને જણાવો. અને નેક્સ્ટ ટાઈમ તમારે કોને એઝ ગેસ્ટ જોવા છે મિતુ ટોક્સની અંદર એ પણ જણાવો. તમારા જો કોઈ સવાલો છે કે જે હું ગેસ્ટને પૂછી શકું, એ પણ કમેન્ટ કરીને જણાવો. આવા જ રિલેટેબલ, સ્પિરિચ્યુઅલ અને એન્ટરટેનિંગ પોડકાસ્ટ જોવા માટે મિતુ ટોક્સને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. અને આ પોડકાસ્ટના ઓડિયો ફોર્મ્સ સાંભળવા માટે મિતુ ટોક્સને સ્પોટીફાઈ ઉપર ફોલો કરો. સ્ટે ટ્યુન્ડ વિથ મિતુ ટોક્સ.